Hello, good afternoon everyone. Am I audible? મારો અવાજ તમને ક્લિયરલી આવે છે? Just let me know through comments so I can also understand am I audible or not, right? Okay, because we are not physically present in front of us, right? So this is just media. I can come to know yes you are attending properly. So this is our first class, right? I welcome you all on behalf of Liberty Academy, very old and very ancient academy for teaching and guiding students for their competitive exams, okay? And I welcome you on behalf of that. As we all know, nursing is one of the very fruitful profession nowadays, right? In pandemic situations it is not needed to prove our profession, right? આપણા પ્રોફેશનને પ્રૂવ કરવાની જરૂર નથી. સો આઈ વેલકમ યુ ઓલ એન્ડ રાઇટ નાઉ અવર રોલ ઇઝ વેરી ક્રુશિયલ એન્ડ આઈ નો એન્ડ યુ નો કે તમે જે 1008ની જગ્યા માટે ભરેલું છે એના માટે આપણે પ્રિપરેશન કરી રહ્યા છીએ, રાઈટ? ઓકે, સી જસ્ટ નાઉ વી હેવ સ્ટાર્ટેડ. ઓકે, સો પ્લાનિંગ રાખો કે આપણે 2 મંથ્સમાં આપણે બધું સિલેબસ કમ્પ્લીટ કરી દઈએ એન્ડ વી આર કમ્પ્લીટલી રેડી ફોર our schedule, okay? For that means ke examinations. So let me give first my introduction. Myself Kinjal Shah and I am specialized in community health nursing and I am having 10 years of teaching experience, and since last 4 years I am teaching in competitive exams also, okay? So we will provide you best guidelines so you can also motivate another students who are ready to join this Liberty Academy, okay? So motivate others also to join this. So maximum students હશે જેટલું આપણું, okay? Online છે, technical issues are there, right? Okay, not an issue. Let us continue our session, okay? So I will be dealing with your 2 or 3 subjects, okay? Community health nursing, midwifery and child health nursing, okay? Rest of the subjects will be dealt by another specialized faculties, okay? So try to motivate another students also so we can have maximum group. તો જેટલી કમેન્ટ્સ વધારે આવશે એટલું ડિસ્કશન આપણું સ્ટ્રોંગ થશે એન્ડ ઇટ વિલ બી બેનિફિશિયલ ફોર યુ પીપલ ઓલ્સો, ઓકે? સો ચલો આજનું સેશન આપણે ચાલુ કરી દઈએ. ક્યાંય પણ તમને ડાઉટ્સ જણાય ડેફિનેટલી યુ કેન આસ્ક મી, ઓકે? આપણે અહીંયા થિયરી ડિસ્કસ નથી કરવાની, આપણે બુલેટ પોઈન્ટ્સમાં આપણે એને યાદ રાખવાનું છે. નાના નાના બુલેટ પોઈન્ટ્સ, દેટ મીન્સ કે મેમરીને આપણે પાવરફુલ બનાવવાની છે અને લોજિકલ રીઝનિંગ, ઓકે? એટલે કે જસ્ટ અન્ડરસ્ટેન્ડ કરવાનું છે, કંઈ મગઅપ કરવાનું નથી, ઓકે? સો કીપ ઇન માઇન્ડ દેટ આપણે મગઅપ નથી કરવાનું, એવરીથિંગ વી વિલ અન્ડરસ્ટેન્ડ. યસ, અમુક ન્યુમેરિકલ ડેટા દેટ વી હેવ ટુ રિમેમ્બર ડેફિનેટલી, ઓકે? એ આપણે ડેટા રિમેમ્બર કરવાના જ છે. એન્ડ જસ્ટ લેટ મી નો કે લેંગ્વેજ તમને કઈ વધારે બેનિફિશિયલ રહેશે. જીએનએમ હશે તો તમે ગુજરાતી વધારે પ્રિફર કરશો, ઓકે? સો મને કમેન્ટ્સ થ્રુ એકવાર જણાવી દેજો કે ઇંગ્લિશ ઓર ગુજરાતી, વોટ એવર ઇઝ બેનિફિશિયલ ફોર યુ, તમને જે પણ બેનિફિશિયલ હશે આપણે એ પ્રિફર કરીશું બિકોઝ આઈ એમ દેર ફોર યુ પીપલ, ઓકે? તમારા માટે અહીંયા હાજર થઈશું એટલે સો વોટ એવર ઇઝ યોર પ્રેફરન્સ એકોર્ડિંગ ટુ દેટ વી વિલ ડીલ, ઓકે? ચલો સ્ટાર્ટ કરીએ. ટુડે વી વિલ સ્ટાર્ટ અવર ફર્સ્ટ લેક્ચર ઓફ કમ્યુનિટી હેલ્થ નર્સિંગ. ગુડ આફ્ટરનૂન એવરીવન. ઓકે, લેટ અસ સ્ટાર્ટ અવર ફર્સ્ટ લેક્ચર ઓફ કમ્યુનિટી હેલ્થ નર્સિંગ. ક્યાંય પણ ડાઉટ જણાય કમેન્ટ્સમાં લખીને એનીથિંગ યુ વોન્ટ ટુ સે ઓર આસ્ક કમેન્ટ્સ લખજો સો આઈ કેન કમ ટુ નો દેટ. ક્લિયર થઈ જાય આફ્ટર દેટ આઈ વિલ આસ્ક ઓલ્સો. સો ફોર દેટ ઓલ્સો યુ રાઇટ ક્લિયર મેમ ઓર નોટ અન્ડરસ્ટુડ સો આઈ કેન કમ ટુ નો કે તમને સમજાઈ ગયું છે કે નહીં, ઓકે? એટલે બધું મને ખાસ જણાવતા રહેજો તમે. ગુજરાતી, ઓકે? ચલો ગુજરાતી ઇટ વિલ બી ફાઇન, ઓકે? આપણે બંને લેંગ્વેજ રાખીશું, વધારે હું ગુજરાતી પર ફોકસ કરીશ કારણ કે આપણે જીએનએમનો લોટ બી હોય છે એન્ડ ગુજરાતી આપણી માતૃભાષા છે, રાઈટ? તો આપણે એમાં સમજીશું અને એમાં આગળ વધીશું. ચલો આવી જાઓ. ક્યાંય પણ ડાઉટ જણાય યુ આર ફ્રી, ઓકે? અહીંયા આપણે કંઈ એવું નથી કે મેડમ સામે હોય તો ડર લાગે, અહીંયા તો સામે છું જ નહીં. સો એનીથિંગ યુ કેન આસ્ક, ઓકે? ક્યાંય પણ ડાઉટ લાગે યુ કેન આસ્ક મી ફ્રીલી. સો કમેન્ટ્સમાં જણાવજો, ઓકે? ઓકે, લેટ અસ સ્ટાર્ટ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કમ્યુનિટી હેલ્થ નર્સિંગ? એટલે કે કમ્યુનિટી હેલ્થ નર્સિંગનો મિનિંગ શું છે દેટ વી વિલ અન્ડરસ્ટેન્ડ. હિયર વી વિલ નોટ મગ અપ ડેફિનેશન, વી વિલ જસ્ટ અન્ડરસ્ટેન્ડ મિનિંગ સો દેટ વી કેન કમ ટુ નો દેટ ઇફ
in definition or in the form of sentence it is asked, then we can understand કે આપણે કયું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે, રાઈટ? ઓકે, સો ઓન ધેટ પર્સપેક્ટિવ વી વિલ ગો. ઓકે, ચલો ફર્સ્ટ આપણે ડિસ્કસ કરીશું વોટ ઇઝ કમ્યુનિટી હેલ્થ નર્સિંગ. ઓકે, સો ઇટ ઇઝ સિન્થેસિસ ઓફ બે ક્રાઇટેરિયાઝ યાદ રાખવાના છે, નર્સિંગ પ્રેક્ટિસ એન્ડ પબ્લિક હેલ્થ પ્રેક્ટિસ. ઇટ ઇઝ સિન્થેસિસ એટલે કે બે વસ્તુઓનું મિશ્રણ છે. શું છે? સિન્થેસિસ ઓફ નર્સિંગ પ્રેક્ટિસ એન્ડ પબ્લિક હેલ્થ પ્રેક્ટિસ. ફોર વોટ પર્પઝ? તો પ્રમોટિંગ એન્ડ પ્રિઝર્વિંગ. આપણે કમ્યુનિટી હેલ્થ નર્સિંગનો ગોલ શું છે? ફોર પ્રમોટિંગ એન્ડ પ્રિઝર્વિંગ હેલ્થ ઓફ પોપ્યુલેશન. ક્લિયર ટુ યુ? ઓકે, આટલું જ યાદ રાખવાનું છે. નથિંગ ડેફિનેશન આપણે મગઅપ કરવાની નથી. ઓકે, સો ક્લિયર એવરીવન? વોટ ઇઝ કમ્યુનિટી હેલ્થ નર્સિંગ? કઈ ડેફિનેશન યાદ રાખવાની નથી. નથિંગ, જસ્ટ વોટ વી વિલ ડુ ઇટ ઇઝ સિન્થેસિસ. સિન્થેસિસ છે શેનું? તો એક તો નર્સિંગ પ્રેક્ટિસ. હવે ડેફિનેટલી નર્સિંગમાં છીએ તો નર્સિંગ તો આવશે જ, રાઈટ? સો ઇટ ઇઝ સિન્થેસિસ એટલે કે બે વસ્તુઓને કમ્બાઈન કરેલું છે. કઈ? તો કે નર્સિંગ પ્રેક્ટિસ અને ડેફિનેટલી આપણે કમ્યુનિટીમાં પબ્લિક જોડે ડીલ કરીએ છીએ. ઓકે, સો સેકન્ડ આસ્પેક્ટ ઇઝ પબ્લિક હેલ્થ પ્રેક્ટિસ. વોટ ઇઝ અવર પર્પઝ એટલે વોટ ઇઝ અવર ગોલ, લાઈક દેટ કે તમારો ગોલ શું છે? કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરવાની છે, લાઈક દેટ. વોટ ઇઝ ગોલ ઓફ કમ્યુનિટી હેલ્થ નર્સિંગ? તો આપણે એક જ યાદ રાખવાનું, પ્રમોટિંગ એન્ડ પ્રિઝર્વિંગ હેલ્થ ઓફ પોપ્યુલેશન. આટલું ક્લિયર એવરીવન? ઓકે, ઇટ ઇઝ સિન્થેસિસ શેનું? નર્સિંગ પ્રેક્ટિસ એન્ડ પબ્લિક હેલ્થ પ્રેક્ટિસ ઇઝ વોટ ઇઝ ગોલ ઓફ કમ્યુનિટી હેલ્થ નર્સિંગ. સમટાઈમ્સ એવું થાય કે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આપણે ઘણા બધા હાર્ડ ક્વેશ્ચન્સ કર્યા, ઇઝી ક્વેશ્ચન્સ આપણે છૂટી જાય અને પછી લોજિકલી વિચારી ના શકીએ. ઓકે, સો આપણે ઈચ એન્ડ એવરી પોઈન્ટ, એક પણ પોઈન્ટ છોડવાનો નથી. એવરીથિંગ વિલ બી પ્રોવાઇડેડ. આપણે લાસ્ટ 10 યર્સના મોક ટેસ્ટ પણ સોલ્વ કરવાના છે. જો તમે મારી જોડે બની રહ્યા, ઓકે, તો જ્યારે આપણે સિલેબસ કમ્પ્લીટ કરીશું ત્યારે લાસ્ટ 10 યર્સના મોક ટેસ્ટ પણ સોલ્વ કરીશું કે જેથી કરીને તમને આઈડિયા આવે કે કેવા ટાઈપના ક્વેશ્ચન્સ આવે છે અને કેટલો ટાઈમ તમારે એક ક્વેશ્ચન માટે આપવાનો છે. એવરીથિંગ વી વિલ ડિસ્કસ. ઓકે, એટલે તમને ક્યાંય પણ ડાઉટ હોય, કંઈ પણ હોય, આપણે કમ્પ્લીટલી બધું સોલ્વ કરવાના છે. મારે તમને પોપટ જેવા કરીને મોકલવાના છે. એટલે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ફાસ્ટ બધા કરતાં પહેલાં તમારું કમ્પ્લીટ થઈ જવું જોઈએ. ઓકે, લાઈક દેટ આઈ વિલ પ્રિપેર ફોર યુ પીપલ. ઓકે, કમેન્ટ લખતા રહેજો એટલે મને ખ્યાલ આવે કે યસ યુ આર વિથ મી. ઓકે, so clear. Nursing practice, public health practice, main goal promoting and preserving health of population. What is our goal? Promotion and preservation. શેનું? population નું. Okay, next bullet point. What is the nature of community health nursing? Okay, what is the nature of following any of one is nature of community health nursing. તો nature શું છે community health nursing નો? It is general and comprehensive. It is general and comprehensive. ઓકે, અત્યારે મને તમારા બધાના નામ ખબર નથી. જેમ જેમ આપણે એકબીજાથી ઓરિયન્ટ થઈશું એમ તમારા નામ ક્લિયર થતા જશે. સો આઈ વિલ ટેક યોર નેમ્સ ઓલ્સો. ઓકે, તમને પણ ક્લિયર થાય. વન સ્ટુડન્ટ ઇઝ માનસી મેઘાલ. ઓકે, મને ખાલી માનસી નામ વંચાય છે અહીંયા એક. ઓકે, બધા જેટલા પણ સ્ટુડન્ટ જોડાયા છે ખાસ કમેન્ટ કરો એટલે મને ખ્યાલ આવે કે કયા સ્ટુડન્ટ જોડાયા છે ને આપણે પણ એકબીજાને ઓળખીએ. તમે જેટલું કમેન્ટ કરશો એટલો તમારામાં કોન્ફિડન્સ આવશે. ઓકે, એટલે કમેન્ટ ખાસ કરવાની. જેટલી કમેન્ટ કરશો, જેટલા એક્સપોઝ થશો એટલો તમને કોન્ફિડન્સ આવશે અને એક્ઝામ ક્રેક કરવી તમારા માટે ઇઝી રહેશે. ઓકે, એટલે કમેન્ટ્સ કરવાનું રાખજો. ઓકે, સો ધીસ કોન્સેપ્ટ ઇઝ ક્લિયર. ઓકે, સિન્થેસિસ શેનું? નર્સિંગ એન્ડ પબ્લિક હેલ્થ પ્રેક્ટિસ. વોટ ઇઝ ગોલ? તો કે પ્રમોટિંગ એન્ડ પ્રિઝર્વિંગ હેલ્થ ઓફ પોપ્યુલેશન. નેચર કેવો છે કમ્યુનિટી હેલ્થ નર્સિંગનો? સો ઇટ ઇઝ જનરલ એન્ડ કોમ્પ્રિહેન્સિવ. જનરલ દેટ મીન્સ ઓલ ટાઈપ ઓફ સર્વિસીસ વી આર પ્રોવાઇડિંગ. ઓકે, બધા ટાઈપની સર્વિસ. કમ્યુનિટીમાં એવું નથી કે મેડિકલ સર્જિકલ ના આવે, પીડિયાટ્રિક ના આવે, ઓબી ના. કમ્યુનિટીમાં ગયા દેટ મીન્સ વી આર એક્સપોઝ ટુ ઓલ સિચ્યુએશન્સ. આપણે બધી સિચ્યુએશન્સને ફેસ કરવાની છે. સો દેટ ઇઝ વાય ઇટ ઇઝ જનરલ. કોમ્પ્રિહેન્સિવ એટલે કે બધા આસ્પેક્ટને આપણે એમાં ઇન્ક્લુડ કરી દીધા છે. પ્રિવેન્ટિવ, પ્રમોટિવ, રિહેબિલિટેટિવ, ક્યોરેટિવ, ઓલ આસ્પેક્ટ્સ આર. બધા આસ્પેક્ટ્સને આપણે એમાં ઇન્ક્લુડ કરેલા છે. ઓકે, તો નેચર કેવો છે? તો કે જનરલ એન્ડ કોમ્પ્રિહેન્સિવ. ક્લિયર એવરીવન? આગળ વધું. ચલો, ઓકે,
આટલું યાદ રહી ગયું. ડેફિનેશન મગઅપ કરવાની નથી એટલું. સિન્થેસિસ બેનું મિશ્રણ છે. શેનું તો કે નર્સિંગ પ્રેક્ટિસ એન્ડ પબ્લિક હેલ્થ પ્રેક્ટિસ. વોટ ઇઝ મેઇન ગોલ ઓફ કમ્યુનિટી હેલ્થ નર્સિંગ? પ્રમોટિંગ એન્ડ પ્રિઝર્વિંગ હેલ્થ. કોની? તો કે જનરલ પોપ્યુલેશનની. ઓકે, નેચર કેવો છે? તો કે જનરલ એન્ડ કોમ્પ્રિહેન્સિવ. હોલિસ્ટિક પણ કહી શકો તમે એને. ઓકે, સો ઇટ ઇઝ જનરલ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઓર હોલિસ્ટિક. ક્લિયર એવરીવન? યસ. ચલો નેક્સ્ટ આપણે ડિસ્કસ કરીએ ફિલોસોફી ઓફ કમ્યુનિટી હેલ્થ નર્સિંગ. ઓકે, ખાલી વન વર્ડ યાદ રાખજો. ઇન કેસ કદાચ પૂછી લે કે ફોલોઈંગ ઇઝ વન ઓફ ધ ફિલોસોફી ઓફ કમ્યુનિટી હેલ્થ નર્સિંગ. ઓકે, તો આપણે એક જ વર્ડ પરથી એનું સિલેક્શન કરતાં આપણને આવડવું જોઈએ. રાઈટ. સો ઇન્ડિવિજ્યુઅલ રાઇટ ઓફ બિંગ હેલ્ધી. શું છે ફર્સ્ટ ફિલોસોફી? ઇન્ડિવિજ્યુઅલ રાઇટ. બધાનો રાઇટ છે. ઇટ ઇઝ નોટ લાઇક દેટ કે ઇટ ઇઝ લિમિટેડ ટુ પર્ટિક્યુલર ગ્રુપ. કોઈ ગ્રુપને લિમિટેડ નથી, પણ એ બધા માટે છે. દેટ મીન્સ ઇન્ડિવિજ્યુઅલ રાઇટ. આપણે ઈચ એન્ડ એવરી વન, કમ્યુનિટીમાં કોને ઇમ્પોર્ટન્સ આપણે આપીએ છીએ? ઈચ એન્ડ એવરી વન. સો ઇન્ડિવિજ્યુઅલ રાઇટ. ઓકે, બધાનો રાઇટ છે. ફર્સ્ટ યાદ રાખશો ઇન્ડિવિજ્યુઅલ રાઇટ. સેકન્ડ શું છે? વર્કિંગ ટુગેધર. સેકન્ડ ફિલોસોફી વર્કિંગ ટુગેધર. દેટ મીન્સ if you work alone for whole community, તો કેન યુ અચીવ યોર ગોલ? તમારો ટાર્ગેટ છે કે મારા આખા ગામને, તમારા ગામને હેલ્ધી કરવું છે. સો ઇફ યુ વર્ક અલોન દેન ઇટ ઇઝ નોટ પોસિબલ. ઓકે, એટલે કે તમારે ટીમ અપ્રોચ એક્સેપ્ટ કરવો પડશે અને એ ટીમ અપ્રોચનું એક કોમ્પિટન્ટ લીડર હોવું પડશે કે જે તમને ગાઈડ કરશે. રાઈટ. સો સેકન્ડ ફિલોસોફી ઇઝ વર્કિંગ ટુગેધર અંડર કોમ્પિટન્ટ લીડર. ઓકે, કોની અંડરમાં? કે જે લીડર અફેક્ટિવ છે, જે જાણે છે કે કઈ સ્ટ્રેટેજીથી આપણે હેલ્થને પ્રમોટ કરી શકીએ છીએ, તો એના અંડરમાં આપણે પ્રમોટ કરીશું. શેને? હેલ્થને. ઓકે, સો સેકન્ડ ફિલોસોફી ઇઝ વર્કિંગ ટુગેધર. થર્ડ ફિલોસોફી ઇઝ ઓન પ્રોબ્લેમ્સ. કેપેબલ ટુ ડીલ વિથ ધેર ઓન પ્રોબ્લેમ્સ. એટલે કે કમ્યુનિટીમાં આપણે કેર પ્રોવાઈડ કરવા નથી જવાની, એમને એજ્યુકેટ કરવાના છે, હેલ્પ કરવાના છે. ઓકે, આપણે ફિશ પ્રોવાઈડ નથી કરી દેવાની. ફિશ કઈ રીતે લાવવી એ શીખવાનું છે ઇન કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. તો આપણે એમને શીખવાડીશું કે કઈ રીતે હેલ્થને પ્રમોટ કરી શકીએ, કઈ રીતે ડિઝીઝીસને પ્રિવેન્ટ કરી શકીએ. દેટ વી હેવ ટુ ટીચ. ઓકે, એટલે થર્ડ ફિલોસોફી આવશે કે એમને એજ્યુકેટ કરવાના છે. શેના માટે? ટુ ડીલ વિથ ધેર ઓન problems. To deal with their own problems. Fourth one is socialism. That means get involved in the community. કમ્યુનિટીમાં જેટલા ઇન્વોલ્વ થશો, યુ કેન આઈડેન્ટિફાઈ યોર પ્રોબ્લેમ્સ ઓફ કમ્યુનિટી. એને કઈ રીતે સોલ્વ કરવા એની સ્ટ્રેટેજી વિચારી શકશો અને એને ડેફિનેટલી સોલ્વ કરી શકશો. ઓકે, સો ધીસ આર મેઇન 4 ફિલોસોફીઝ. ઓકે, આમાંથી જ કોઈ એક લખેલી હોય તો આપણને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ. ઓકે, ફર્સ્ટ philosophy is rights of individual, everyone, each and everyone. Second one is working together. That means team approach under competent leader. Third one is educate and help. For what? To deal with their own problem. એટલે કે એના પોતાના પ્રોબ્લેમ સાથે ડીલ કરી શકે એ રીતે એમને એજ્યુકેટ કરવાના છે, હેલ્પ કરવાના છે. એન્ડ લાસ્ટ વન ઇઝ સોશિયાલિઝમ. એટલે કે બધા સાથે ઇન્વોલ્વ થવાનું છે કે જેથી કરીને કમ્યુનિટીના પ્રોબ્લેમ્સ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ, રેકગ્નાઇઝ કરી શકીએ અને એને સ્ટ્રેટેજી બનાવી શકીએ. ઓકે, ક્લિયર થાય છે? કમેન્ટ્સ આવતી નથી, ખાસ કમેન્ટ્સ લખો. ઓકે, હજી તમે યુઝ ટુ નથી. જેમ જેમ આપણે યુઝ ટુ થઈશું એકબીજા સાથે એટલે ઇન્ટરેક્શન થઈ જશે. આ ઇન્ટરેક્ટિવ સેશન હોવો જોઈએ. ઓકે, નોટ ઓનલી વન વે. એટલે કે હું ખાલી બોલું ને તમે સાંભળે રાખો તો એવું નહીં મજા આવે. ઇન્ટરેક્ટિવ રાખજો. એટલે કે તમે પણ કંઈ ડિસ્કસ કરો, તમારે ડાઉટ્સ છે, તમને ક્લિયર થયું છે કે નહીં એ મને જણાવતા રહો. ઓકે, એટલે આપણે ખ્યાલ આવે. યસ માનસી, ક્લિયર થયું આટલું? માનસી મોડ. બીજું છે મુગલ કે મેગલ. ક્લિયર થયું બધાને? ઓકે, ચલો નેક્સ્ટ જઈએ મેઇન ગોલ્સ પર. ઓકે, કયા કયા ગોલ્સ છે? ફિલોસોફી ક્લિયર થઈ ગઈ ને? ઇન્ડિવિજ્યુઅલ્સ રાઇટ, વર્કિંગ ટુગેધર અંડર કોમ્પિટન્ટ લીડર. થર્ડ શું છે? તો કે એજ્યુકેટ એન્ડ હેલ્પ. શેના માટે? તો કે એના ઓન કેપેબલ ટુ ડીલ વિથ ધર ઓન પ્રોબ્લેમ્સ. એન્ડ ફોર્થ વન ઇઝ સોશિયાલિઝમ, ગેટ ઇન્વોલ્વ. આ એની ફિલોસોફી છે. આ 4 તમારે આટલું યાદ રાખવાનું. ઓનલી વન વર્ડ યાદ રાખજો. આપણે કંઈ ડિસ્ક્રાઇબ તો કરવાનું નથી, આપણે જસ્ટ સિલેક્ટ કરવાનું છે. ઓકે, એટલે લોજિકલ થિંકિંગ થોડું કરીને કે હા આવું કંઈક છે.
વી કેન સિલેક્ટ. ઓકે, એટલે મગઅપ કંઈ જ કરવાનું નથી, જસ્ટ વન વર્ડ યાદ રાખી લેવાના એન્ડ યુ કેન આઈડેન્ટિફાઈ યોર આન્સર. ઓકે વિપુલ, ઓકે ચલો આવ્યા છે મેસેજ, વેરી ગુડ. ઓકે, તમે પણ આ ટેકનોલોજીથી યુઝ ટુ થાવ. ઓકે, ઇન ધીસ પેન્ડેમિક સિચ્યુએશન ધીસ ઇઝ વેરી બેનિફિશિયલ કે તમારા ઘરે રહીને એટ ધ ડોર સ્ટેપ તમને આ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, સો ઇટ વિલ બી રિયલી બેનિફિશિયલ એન્ડ ફ્રોમ માય સાઇડ કે તમે જો આની સાથે કન્ટિન્યુ રહેશો તો ઇટ ઇઝ માય એશ્યોરન્સ કે તમે ક્લિયર કરી શકશો. એ ખાસ એશ્યોરન્સ મારા તરફથી હું પ્રોવાઈડ કરીશ. કમ્પ્લીટ તમને ટકોરા જેવા કરી દઈશું. ઓકે, આપણા સિમ્પલ ગુજરાતીમાં, જો બધા ગુજરાતી હોય તો, નહીં તો પાછું કોઈ બહારનું હોય તો કે મેડમ શું બોલ્યા. આઈ થિંક કે બધા ગુજરાતી જ હશે, રાઈટ. ચલો, વોટ આર ધ ગોલ્સ? આપણા ગોલ્સ શું છે, રાઈટ? તો કેપેસિટી ઓફ ફેમિલી, ગ્રુપ્સ એન્ડ કમ્યુનિટી ને શું કેપેસિટીને શું કરવાનું છે? ઇમ્પ્રૂવ કરવાની છે. શું કરવાનું છે? કેપેસિટીને ઇમ્પ્રૂવ કરવાની છે. એમની જે કેપેસિટીઝ છે, કોની તો કે ફેમિલીની, ગ્રુપ્સની, કમ્યુનિટીઝની, એની કેપેસિટી જે હેલ્થ સાથે ડીલ કરવાની છે એને ઇમ્પ્રૂવ કરવાનો આપણો ફર્સ્ટ ગોલ. સેકન્ડ ગોલ ઇઝ સપોર્ટ એન્ડ સપ્લિમેન્ટ. કમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં આપણે સપોર્ટ પણ પ્રોવાઈડ કરીએ છીએ અને સપ્લિમેન્ટરી પણ પ્રોવાઈડ કરીએ છીએ. થર્ડ વન ઇઝ કંટ્રોલ એન્ડ કાઉન્ટરેક્ટ ફિઝિકલ એન્ડ સોશિયલ એન્વાયરમેન્ટ. ઓકે, જે પણ વિલેજ છે, ટાઉન છે, સિટી છે, જે પણ છે એને એન્વાયરમેન્ટને કંટ્રોલ કરાવવાનું, સોશિયલી ઓલ્સો એન્ડ ફિઝિકલી ઓલ્સો. યસ, ક્લિયર થાય છે ને બધાને? ક્યાંય પણ લાગે કે મેડમ ક્લિયર નથી થતું તો જણાવી દેજો. ઓકે, સો આઈ કેન ઓલ્સો અન્ડરસ્ટેન્ડ. હજી નવા છીએ એટલે તમને પણ મારાથી થોડા ઘણા ઇશ્યુ હશે, મને પણ ઘણીવાર તમારી લેંગ્વેજ નહીં ખબર આવે. ઓકે, એટલે જેમ આપણે એકબીજા સાથે યુઝ ટુ થઈશું એમ આપણે એકબીજાને ઓળખતા થઈશું, એકબીજાની લેંગ્વેજ સમજતા થઈશું અને ઇઝીલી પછી હા મેડમ આવું કહેવા માંગે છે, પછી હું નહીં કહું ને તો પણ મેડમ સમજાઈ ગયું. ઓકે, એટલે આજે નવા છો એટલે થોડું તમને ડિફરન્ટ લાગે સો આ જે એડજસ્ટમેન્ટ પીરિયડ છે. ઓકે, એટલે કંઈ પણ ડિફિકલ્ટી હોય તો મને જણાવી શકો છો તમે. ઓકે, ફોર્થ વન ઇઝ રીઇન્ફોર્સમેન્ટ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ ઓફ નર્સિંગ પ્રેક્ટિસ. ફોર્થ ગોલ આપણા તરફનો છે. ફોર્થ ગોલ શું છે? આપણા તરફનું છે. દેટ મીન્સ શું? એટલે કે આપણે જે પણ નર્સિંગ પ્રેક્ટિસીસ ડે બાય ડે પ્રોવાઈડ કરીએ છીએ એને ડેઈલી ઇમ્પ્રૂવ કરતા જવાનું છે. એટલે કે આપણા સ્ટાન્ડર્ડ્સને આપણે ડેઈલી ઇમ્પ્રૂવ કરતા જવાનું છે. ધીસ ઇઝ ફોર્થ ગોલ. ઓકે, તો આટલા ગોલ્સ છે. કોઈ પણ ગોલ લખેલો હોય તો આ ચારમાંથી જ હશે, ચારની આજુબાજુ જ ફરતો હશે, તો આપણે એમાંથી સિલેક્ટ કરતા આવડવું જોઈએ. ઓકે, ક્લિયર થઈ ગયું બધાને? યસ એવરીવન? ફર્સ્ટ ગોલ ડિસ્ક્રાઇબ્ડ કરો ને મેમ. જય, ફર્સ્ટ ગોલ. This one is first goal. Improve capacity of family, groups and community to cope up with the problems. Okay, families છે. આપણે કમ્યુનિટીમાં કોઈ એકને નથી જોતા. ઓકે, આપણે કમ્યુનિટીમાં શું કહીએ છીએ? ઇન્ડિવિજ્યુઅલ, ફેમિલી, IFC. ઓકે, 3 ડીલ કરીએ છીએ આપણે. શું છે? આ કોઈકે પૂછ્યું છે, અજય. ઓકે, અજય, ધીસ ઇઝ ફોર યુ. ઓકે, આપણે કમ્યુનિટીમાં કોણ 3 આપણા આસ્પેક્ટ છે? ઇન્ડિવિજ્યુઅલ, ફેમિલી એન્ડ કમ્યુનિટી. તો પહેલો આપણો ગોલ 3 માટે છે. પહેલો આપણો ગોલ 3 માટે છે. એટલે કે ઇન્ડિવિજ્યુઅલ, ફેમિલીઝ એન્ડ કમ્યુનિટીઝ ને જે પણ પ્રોબ્લેમ્સ છે એની સાથે કઈ રીતે ડીલ કરવું અને એ ડીલ કરે છે તો એને કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકે. તો એ રીતે ઇન્ડિવિજ્યુઅલ, ફેમિલી અને કમ્યુનિટી એમનું હેલ્થ સ્ટેટસ કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકે એ આપણો ફર્સ્ટ ગોલ છે. ક્લિયર થઈ ગયું અજય? અજય, મને એટલું ક્લિયરલી નથી વંચાતું તમારી સરનેમ. ઓકે, બટ યોર નેમ આઈ કેન રેકગ્નાઇઝ. ઓકે, સો અજય ક્લિયર થઈ ગયું ફર્સ્ટ ગોલ. ઓકે, આપણો જે કોન્સેપ્ટ છે ઇન્ડિવિજ્યુઅલ, ફેમિલી એન્ડ કમ્યુનિટી, ત્રણેયનું જે પ્રોબ્લેમ સાથે ડીલ કરવાની કેપેસિટી છે એને ઇમ્પ્રૂવ કરવાની છે અને થ્રુ દેટ વે એટલે કે પ્રોબ્લેમ સાથે ડીલ કરતાં આપણે શીખવાડી દીધું. હવે આપણે શું કરાવવાનું છે કે યસ નાઉ ઇમ્પ્રૂવ યોર હેલ્થ સ્ટેટસ એટલે કે ઓપ્ટિમમ બનાવો અને ઓપ્ટિમમ લેવલ પર પહોંચો. ઓકે, બધા આપણા જે કોન્સેપ્ટ છે ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ, સ્પિરિચ્યુઅલી હેલ્ધી હોવું જોઈએ. તો એ ઓપ્ટિમમ લેવલ અચીવ કરે એ આપણો ગોલ છે. દેટ ઇઝ અવર ફર્સ્ટ ગોલ. ક્લિયર થઈ ગયું? ઓકે, ચલો આગળ વધું. માનસી, અજય, હા 2 નામ હવે યાદ આવ્યા મને.
ઓકે, હવે આ 2 નામ યાદ રહ્યા છે, ઘણા બધા નામ યાદ રાખવાના છે. આપણો ટાર્ગેટ છે કે 50 નામ મને યાદ રહી જવા જોઈએ. ઓકે, એટલા આપણે જોડાવાના છે. ચલો, સો વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કમ્યુનિટી હેલ્થ નર્સિંગ? ઓકે, કેરેક્ટરિસ્ટિક્સ રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો આટલામાંથી જ આવે, એટલે આપણે આ ખાસ યાદ રાખવાનું. ઓકે, તો કઈ કઈ કેરેક્ટરિસ્ટિક્સ છે? ફર્સ્ટ, ડેફિનેટલી કમ્યુનિટી છે તો મારા એકલાથી કમ્યુનિટી બને? ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે ક્લાસીસ ઓફ લિબર્ટી એકેડમી ઇન નર્સિંગ ફોર સ્ટાફ નર્સ, હું એકલી આવીને અહીંયા બોલું તો એ ગ્રુપ છે? નોટ એટ ઓલ. ગ્રુપ ક્યારે બને? વેન મોર પીપલ ગેધર્ડ. ઓકે, જ્યારે વધારે લોકો એકબીજા સાથે મળે તો એને ગ્રુપ કહે છે. તો પહેલી કેરેક્ટરિસ્ટિક શું છે કમ્યુનિટીની? ગ્રુપ ઓફ પીપલ. શું છે? ગ્રુપ ઓફ પીપલ. સેકન્ડ વન ઇઝ કોમન પ્લેસ. સેકન્ડ વન ઇઝ કોમન પ્લેસ. ફોર એક્ઝામ્પલ, ઓકે, ફોર એક્ઝામ્પલ કોઈ કોલેજનું એક્ઝામ્પલ લઈ લઈએ. કોમન પ્લેસ એટલે કઈ રીતે કે એક સેકન્ડ યર બીએસસી નર્સિંગ સ્ટુડન્ટ્સ, તો એમને પર્ટિક્યુલર ક્લાસ હોય. ઓકે, કે આ ક્લાસની જે પણ કમ્યુનિટી છે એની બાઉન્ડ્રી છે, એ માટે એમનું કોમન પ્લેસ છે. તે કોમન પ્લેસ હોય, તે બાઉન્ડ્રી બંધાય ત્યારે આપણે એને કમ્યુનિટી કહી શકીએ. પણ એ જ્યારે ક્લાસરૂમની બહાર જતા રહે તો આપણે એમને ના કહી શકીએ કે ધીસ ઇઝ કમ્યુનિટી ઓફ સેકન્ડ યર બીએસસી નર્સિંગ. કેમ? કારણ કે એમાં ફર્સ્ટ પણ હોઈ શકે, થર્ડ પણ હોઈ શકે, ફોર્થ પણ હોઈ શકે, રાઈટ? ઓકે, પણ જ્યારે ક્લાસમાં બેઠા હોય ત્યારે શું હશે? એક જ કમ્યુનિટીના લોકો હશે, એટલે કે સેકન્ડ યર બીએસસીના ગ્રુપ જ બેસશે. એટલે કે કોમન પ્લેસ હોય ત્યારે આપણે એને કમ્યુનિટી રેકગ્નાઇઝ કરી શકીએ. થર્ડ વન, ઇન્ટરેક્શન અમોંગ મેમ્બર્સ. થર્ડ વન ઇઝ ઇન્ટરેક્શન અમોંગ મેમ્બર્સ, એટલે કે જે મેમ્બર્સ હોય કમ્યુનિટીના, એવું તો નથી મૂંગા બેસી રહેશે. ઇટ ઇઝ એસેન્શિયલ ટુ ઇન્ટરેક્ટ વિથ ઈચ અધર. હા, હ્યુમન બિંગ છે તો ઇન્ટરેક્શન હશે જ. મેં કીધું ને કે આપણી વચ્ચે પણ ઇન્ટરેક્શન થવું જરૂરી છે, તો એ પ્રોપર કમ્યુનિટી જણાશે. વન વે હશે તો પછી એ કમ્યુનિટીમાં મજા આવશે નહીં. એટલે જો ટુ વે થશે કે તમે કંઈક પૂછો, તમે કંઈક કહો મને, હું તમને કંઈક પૂછું, કંઈક કહું, તો એ જેટલું ઇન્ટરેક્શન વધારે હોય એટલે કમ્યુનિટી વધારે અફેક્ટિવ હોય. તો અહીંયા હું એ જ કહેવા માગું છું કે કમ્યુનિટીમાં ઇન્ટરેક્શન હોય ને હોય, એટલે કે મૂંગા ના બેસી રહે. ક્લાસમાં 50 છોકરાઓ બેઠા હોય તો મૂંગા બેસે? નોટ એટ ઓલ. દે વિલ ઇન્ટરેક્ટ વિથ ઈચ અધર, એટલે કે એકબીજા સાથે વાત કરશે, એકબીજાના આઈડિયાઝ, બિલીફ્સ, મોરલ્સ, વેલ્યુઝ, પ્રોબ્લેમ્સ એકબીજા સાથે ડિસ્કસ કરશે, રાઈટ? એટલે કમ્યુનિટીની થર્ડ કેરેક્ટરિસ્ટિક શું છે? તો કે ઇન્ટરેક્શન અમોંગ મેમ્બર્સ. કોમન કલ્ચર. કોમન કલ્ચર એટલે એમનું એક કોમન કલ્ચર છે કે આ રીતનું અમારું શેડ્યુલ છે. ઓકે, એ જ રીતે આપણે કમ્યુનિટીનું એક્ઝામ્પલ લઈએ તો કમ્યુનિટીમાં એ લોકોનું એક પર્ટિક્યુલર કોમન કલ્ચર હોય. ઓકે, કે સેમ એજ રૂટ એ લોકો ફોલો, અમુક એરિયા હોય કે જ્યાં મુસ્લિમ કમ્યુનિટી વધારે હોય તો એ લોકો એમનું કલ્ચર ફોલો કરશે. અમુક દરબારનો એરિયા હોય તો એ લોકો એમની કલ્ચર ફોલો કરશે, રાઈટ? એટલે કે કોઈ એક કમ્યુનિટી જ્યાં બંધાય ત્યાં એક કલ્ચર સ્પેસિફિક એ લોકો ફોલો કરતા હોય છે. કોમન લેંગ્વેજ, ડેફિનેટલી કમ્યુનિટીની જે કોમન લેંગ્વેજ હોય, ફિલિંગ, એટીટ્યુડ, વેલ્યુઝ એન્ડ ઇન્ટરેસ્ટ, મોર ઓર લેસ સેમ લાઇફસ્ટાઇલ. ઓકે, સો ધીઝ ઓલ આર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કમ્યુનિટી હેલ્થ નર્સિંગ. તો કમ્યુનિટી હેલ્થ નર્સિંગની કેરેક્ટરિસ્ટિક્સ કઈ કઈ થઈ? તો કે ફર્સ્ટ તો કે શું છે? એકથી ના બને, વધારે ગ્રુપ હોય, એટલે કે મોર પીપલ વેન ગેધર્ડ ત્યારે જ કમ્યુનિટી બને. કોઈ એક જગ્યાએ, હવે અમદાવાદ કહીએ તો હિંમતનગરમાં આવીને કહીએ કે આ અમદાવાદ છે તો કહેવાય ના. કેમ? કારણ કે જિયોગ્રાફિકલ લોકેશન બદલાઈ ગયું. શું છે? જિયોગ્રાફિકલ બાઉન્ડ્રીઝ બદલાઈ ગઈ. એટલે કે આપણે એમની બાઉન્ડ્રીઝ, અમદાવાદ આટલા એરિયામાં જો રહે તો જ અમદાવાદ ગણાય, જો એનાથી બહાર પગ મૂક્યો તો એ અમદાવાદ ગણાય નહીં. એટલે કે કોમન પ્લેસ જ્યારે હોય તો એને અમદાવાદની કમ્યુનિટી કહેવાય. ત્યાંથી બહાર જાય તો કે હવે તો અમદાવાદની કમ્યુનિટીમાં નથી, એટલે કે એ લોકોને કોમન પ્લેસ હોય, એક પર્ટિક્યુલર કમ્યુનિટીને નામ આપેલું. થર્ડ વન છે ઇન્ટરેક્શન, એ લોકો એકબીજા સાથે વાત કરતા હોય. ફોર્થ વન છે કોમન કલ્ચર, પછી બધું કોમન. ઓકે, કોમન કલ્ચર, કોમન લેંગ્વેજ, કોમન ફિલિંગ, કોમન એટીટ્યુડ, શેરિંગ ધેર વેલ્યુ, સમટાઈમ્સ મોર ઓર લેસ કોમન લાઈફસ્ટાઈલ ઓલ્સો. ઓકે, તો આ બધી એની કેરેક્ટરિસ્ટિક્સ થઈ. ક્લિયર થઈ ગયું બધાને? યસ, માનસી, અજય? ચલો આગળ વધીએ. ઓકે, આ એ જ છે પણ એક અલગ આપણે કહીએ ને કે ટર્મિનોલોજીસમાં ડિસ્ક્રાઇબ કરી છે. ઘણીવાર જો આ રીતે લખેલું હોય તો તમને ખ્યાલ આવવો જોઈએ. ઓકે, કે ડિસ્ટિંક્ટિવનેસ, હોમોજીનિટી, ક્લોઝનેસ, સેન્સ ઓફ બિલોંગિંગનેસ, સેન્સ ઓફ ટુગેધરનેસ,
સેલ્ફ સફિશિયન્સી. આ બધી શું છે એની કેરેક્ટરિસ્ટિક્સ છે. પેલું આપણે સિમ્પલ લેંગ્વેજમાં ડિસ્ક્રાઇબ કર્યું હતું, આને થોડું એક પ્રોપર વર્ડ આપી દીધો, શેપ આપી દીધું. ઓકે, કે ડિસ્ટિંક્ટિવનેસ, હોમોજીનિટી, ક્લોઝનેસ, સેન્સ ઓફ બિલોંગિંગનેસ, સેન્સ ઓફ ટુગેધરનેસ એન્ડ સેલ્ફ સફિશિયન્સી. કરેક્ટ? ક્લિયર થઈ ગયું બધાને? યસ, આગળ વધું. ઓકે, ચલો, કમેન્ટ આવતી નથી. હા, મને જણાવજો, ક્યાંય પણ તમે અટકો તો મને ખાસ જણાવજો. મારી સ્પીડ તમને કરેક્ટ લાગે છે, ફાસ્ટ લાગે છે, કે મેડમ ફટોફટ જાઓ. ઓકે, વોટ એવર ઇટ ઇઝ અપ ટુ યુ. ઓકે, જે તમને લાગે એ પ્રમાણે મને જણાવતા રહેજો. ઓકે, ચલો, હવે કમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં આપણે ડિફરન્ટ ટાઈપ ઓફ સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. કે આ ટાઈપની સર્વિસીસ કમ્યુનિટીમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, તો આપણને ખબર હોવી જોઈએ કે કમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં કયા કયા ટાઈપની સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, તો કયા કયા ટાઈપની? ડેફિનેટલી કમ્યુનિટી હેલ્થ નર્સિંગ જે વી આર પ્રોવાઇડિંગ કેર એટ ધ ડોર સ્ટેપ. શું છે? આપણે ઘર આંગણે એમને સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. સો ફર્સ્ટ સર્વિસ ઇઝ હોમ કેર. શું છે? હોમ કેર. સેકન્ડ વન ઇઝ નર્સિંગ હોમ. સેકન્ડ વન ઇઝ નર્સિંગ હોમ્સ, એટલે કે નર્સિંગ હોમ્સમાં પણ વી આર પ્રોવાઇડિંગ અવર સર્વિસીસ. નેક્સ્ટ વન ઇઝ MCH એન્ડ ફેમિલી પ્લાનિંગ. MCH એટલે મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ, એટલે કે મધર રિલેટેડ, ચાઇલ્ડ રિલેટેડ સર્વિસીસ પણ આપીએ છીએ. એન્ડ ફેમિલી પ્લાનિંગ એટલે કે જ્યારે દે વોન્ટ ટુ લિમિટ ધેર નંબર ઓફ ચાઇલ્ડ, ઓકે, પરમેનન્ટ, ટેમ્પરરી, જે પણ ફેમિલી પ્લાનિંગ મેથડ છે એના રિલેટેડ સર્વિસીસ પણ કમ્યુનિટીમાં પ્રોવાઈડ કરીએ છીએ. સ્કૂલ હેલ્થ નર્સિંગ એટલે કે સ્કૂલ રિલેટેડ, સ્કૂલમાં પણ આપણે કમ્યુનિટીની સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. કઈ રીતે? તો કે સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન પ્રોવાઈડ કરીએ છીએ, એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટ કરીએ છીએ, વેક્સિનેશન પ્રોવાઈડ કરીએ છીએ. રાઈટ? દેન ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ નર્સિંગ, ઓક્યુપેશનલ હેલ્થ નર્સિંગ પણ કહી શકીએ ને. ઓકે, ઇન્ડસ્ટ્રીઝમાં જે પણ એમ્પ્લોય કામ કરતા હોય તો એમનું પ્રી અસેસમેન્ટ કરવું, રેગ્યુલર ચેકઅપ કરવું, એમને સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવું, રેફરલ સર્વિસીસ પ્રોવાઈડ કરવી, ફર્સ્ટ એડ પ્રોવાઈડ કરવું. આ બધું શેમાં આવે? ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ નર્સિંગમાં. ડોમિસિલરી નર્સિંગ સર્વિસીસ, ઓકે, એટ ધ ઘરે જ્યારે જરૂર પડે ત્યારે પણ આપણે એમને સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. જીરિયાટ્રિક નર્સિંગ સર્વિસીસ, દેટ મીન્સ કે ઓલ્ડ એજ, વેન પીપલ ક્રોસ મોર દેન 60 years, 60 વર્ષથી ઉપર થઈ જાય, દેટ ગ્રુપ ઇઝ કન્સિડર્ડ એઝ જીરિયાટ્રિક. ઓકે, તો એ લોકોને જ્યારે આપણે સર્વિસીસ પ્રોવાઈડ કરીએ તો એના માટે પણ આપણું સ્પેશિયલ એક ગ્રુપ છે, તો એને કહીએ છીએ આપણે જીરિયાટ્રિક નર્સિંગ. મેન્ટલ હેલ્થ નર્સિંગ સર્વિસીસ પણ આ કોન્સેપ્ટ આપણા કમ્યુનિટીમાં ચાલુ કરવામાં આવે છે કે ખાસ જે લોકો મેન્ટલી સ્ટેબલ નથી એના માટે પણ આપણે કમ્યુનિટીમાં પણ સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. એન્ડ લાસ્ટ વન ઇઝ રિહેબિલિટેશન સેન્ટર. વેન ડિઝીઝ હેઝ ઓલરેડી અચીવડ ટિલ કોમ્પ્લિકેશન સુધી આવી ગયો છે ડિઝીઝ, હવે કોઈ ઓપ્શન નથી અને આપણે એને રિહેબિલિટેશન પ્રોવાઈડ કરવાનું છે. સો રિહેબિલિટેશન સેન્ટર્સ આર ઓલ્સો પ્રોવાઇડિંગ ઇન કમ્યુનિટી હેલ્થ નર્સિંગ. ક્લિયર થઈ ગયું બધાને? ઓકે, સો આ બધી સર્વિસીસ આપણે કમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં પ્રોવાઈડ કરીએ છીએ. આમાંથી કંઈ પણ હોય, ધીસ ઇઝ અવર આન્સર. ક્લિયર એવરીવન? કમેન્ટ લખો. કમેન્ટ નહીં લખો તો મને કેવી રીતે ખબર પડશે? ઓકે, નાઉ લેટ અસ સી વોટ આર ધ ફંક્શન્સ ઓફ કમ્યુનિટી હેલ્થ નર્સ. ઓકે, આપણે ખાલી જસ્ટ અન્ડરસ્ટેન્ડ કરવાના છે. ઓકે, આના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો આપણને ઇઝીલી ખબર પડી જવી જોઈએ. ઓકે, સો વોટ આર ધ ફંક્શન્સ ઓફ કમ્યુનિટી હેલ્થ નર્સ? તો ફર્સ્ટ વન ઇઝ ક્લાયન્ટ ઓરિએન્ટેડ. ફર્સ્ટ વન ઇઝ ક્લાયન્ટ ઓરિએન્ટેડ, એટલે કે પેશન્ટ માટે આપણે કઈ પેશન્ટ આપણે કમ્યુનિટીમાં શું કહીએ છીએ? બેનિફિશિયરી. શું કહીએ છીએ? બેનિફિશિયરી. તો કમ્યુનિટીમાં આપણે એમને કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરવાની છે? કેર, દેટ મીન્સ કેર તો પ્રોવાઈડ કરવાની. રાઈટ? એજ્યુકેટર, વી વિલ ટીચ ધેમ. દેન કાઉન્સિલર. ઓકે, એમને કંઈ પણ ઇશ્યુ હોય, ફેમિલી પ્લાનિંગ કઈ એક્સેપ્ટ કરવી, કઈ ના કરવી, એના વિશે શું છે તો આપણે એમને કાઉન્સિલ કરીએ છીએ. રાઈટ? દેન રેફરલ રિસોર્સિસ, એમને ખ્યાલ જ નથી કે ક્યાં જવું, કોને કોન્ટેક્ટ કરવો, તો એટ દેટ ટાઈમ વી આર બિકમિંગ રેફરલ પર્સન, કે અહીંયા જાઓ, અહીંયા કોન્ટેક્ટ કરો. ઓકે, તો રેફરલ રિસોર્સિસ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. વી આર બિંગ અ રોલ મોડલ ફોર ધેમ. ઓકે, કે આપણે એમને એક્ઝામ્પલ સેટ કરીએ છીએ કે લાઇક ધીસ યુ હેવ ટુ અચીવ યોર ગોલ.
એડવોકેટ એટલે કે એમને કોઈ પણ રાઇટ્સ હોય, એડવોકેટ એટલે શું કે એમના કોઈ પણ રાઇટ્સ હોય એને આપણે પ્રોટેક્ટ કરવા એ આપણી જવાબદારી બને છે. ઓકે, દેન પ્રાઇમરી કેર પ્રોવાઈડર એન્ડ કેસ મેનેજર. ઓકે, કોઈ પણ એક કેસ મેનેજર દેટ મીન્સ વોટ કે કોઈ પણ એક ઇન્ડિવિજ્યુઅલ ફેમિલીને તમે ડીલ કરો છો તો એને કમ્પ્લીટલી જ્યાં સુધી ઓપ્ટિમમ હેલ્થ અચીવ ના કરે ત્યાં સુધી આપણે એને સર્વિસીસ પ્રોવાઈડ કરવાની છે. રાઈટ, તો ક્લાયન્ટ ઓરિએન્ટેડમાં આપણે આટલી સર્વિસીસ એને પ્રોવાઈડ કરીએ છીએ. ક્લિયર? ઓકે, પહેલાં કયું હતું? ક્લાયન્ટ ઓરિએન્ટેડ એટલે કે પેશન્ટ માટે આપણે કઈ કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરીએ, કયા કયા ફંક્શન્સ કરીએ છીએ. સેકન્ડ વન ઇઝ ડિલિવરી ઓરિએન્ટેડ. સેકન્ડ વન શું છે? ડિલિવરી ઓરિએન્ટેડ. તો ડિલિવરી ઓરિએન્ટેડ ઇન દેટ કોઓર્ડિનેટર, મિસ્ટેક છે. ઓકે, ફર્સ્ટ વન શું છે? કોઓર્ડિનેટર. ઓકે, એટલે આપણે કે કોઓર્ડિનેટ કરીશું સર્વિસીસ. કોઈ સિંગલ ઇન્ડિવિજ્યુઅલ તો કેપેબલ નથી કે આખા ગામને સર્વિસીસ પ્રોવાઈડ કરે, તો કોણ કઈ જગ્યાએ કરશે, કઈ રીતે કરશે, તેને કોઓર્ડિનેટ કરવું, કોલાબરેટ કરવું, લાયઝન કરવું. ઓકે, બીજી બધી જે પણ એજન્સી હોય તો કમ્યુનિટીમાં આપણે બીજી બધી એજન્સીઓને પણ એની સાથે કનેક્ટ કરીને આપણે એમને સર્વિસીસ પ્રોવાઈડ કરી શકીએ છીએ. તો આ થયું ડિલિવરી ઓરિએન્ટેડ. એન્ડ થર્ડ વન ઇઝ પોપ્યુલેશન ઓરિએન્ટેડ. થર્ડ વન ઇઝ પોપ્યુલેશન ઓરિએન્ટેડ. ઓકે, તો ફંક્શન્સમાં આપણા ત્રણ છે: ક્લાયન્ટ ઓરિએન્ટેડ, ડિલિવરી ઓરિએન્ટેડ એન્ડ પોપ્યુલેશન ઓરિએન્ટેડ રોલ્સ. પોપ્યુલેશન ઓરિએન્ટેડમાં કેસ ફાઇન્ડર, લીડર, ચેન્જ એજન્ટ, ઓકે, બિહેવિયરલ ડેવલપમેન્ટ, રિસર્ચર. ઓકે, તો પોપ્યુલેશનમાં શું છે? મેઇન આપણે આખી પોપ્યુલેશનને એઝ એક સિંગલ યુનિટ જોવાની છે. આખી કોઈ એક કમ્યુનિટી લઈ લીધી, એ આખી પોપ્યુલેશનને સિંગલ યુનિટ એટલે કે ત્યાં કોઈ પણ એપિડેમિક થાય, કોઈ પણ એન્ડેમિક છે, એમની લાઇફસ્ટાઇલ કેવી છે, કયા કયા ડિઝીઝ કન્ડિશન વધારે પ્રમાણમાં આવે છે. તો બિંગ અ કમ્યુનિટી હેલ્થ નર્સ આપણને ખબર હોવી જોઈએ કે ધીસ ઇઝ માય પોપ્યુલેશન, હિયર ડાયાબિટીસ મેલાઇટિસ ઇઝ મોર પ્રિવેલન્ટ એટલે કે વધારે પ્રમાણમાં છે. કેમ વધારે પ્રમાણમાં છે? અહીંયા મલેરિયા વધારે થાય છે, કેમ વધારે થાય છે. ઓકે, તો એ બધા રોલ કેસ ફાઇન્ડર એટલે કે કેસ ફાઇન્ડ કરવા જશો, લીડર બનશો એટલે કે તમારી રિસ્પોન્સિબિલિટી રહેશો. ઓકે, એડવોકેટ બનશો, એમના રાઇટ્સને પ્રોટેક્ટ કરશો. સો ધીઝ ઓલ આર ફંક્શન્સ ઓફ કમ્યુનિટી હેલ્થ નર્સ. નેક્સ્ટ આગળ વધીએ. પ્રોસેસ આ ખાસ યાદ રાખવાનું, આપણે ફંડામેન્ટલમાં પણ સેમ જ આવશે. ઓકે, એટલે ખાલી આના સ્ટેપ્સ આપણે યાદ રાખી લેવાના, અંદર કશું ડિટેલમાં તો આપણે લખવાનું છે નહીં. ઓકે, એટલે ફર્સ્ટ શું હોય? કમ્યુનિટી અસેસમેન્ટ. ફર્સ્ટ સ્ટેપ કયું હોય? કમ્યુનિટી અસેસમેન્ટ એટલે કે કમ્યુનિટીનું અસેસમેન્ટ કરવાનું કે કોઈ એક પર્ટિક્યુલર કમ્યુનિટી છે એને આઈડેન્ટિફાય કરો, કયા પ્રોબ્લેમ્સ છે, કયા ઇશ્યુઝ છે. ઓકે, એમની લાઈફસ્ટાઈલ કેવી છે, કલ્ચર કેવું છે. તો એ અસેસમેન્ટ કર્યા પછી વી વિલ મેક ડાયગ્નોસિસ. શું કરીશું? વી વિલ મેક ડાયગ્નોસિસ એટલે કે તમને લાગ્યું કે હિયર સેનિટરી કન્ડિશન ઇઝ વેરી પુઅર, તો તમારો ડાયગ્નોસિસ કયો આવશે? કે વેરી પુઅર સેનિટરી કન્ડિશન્સ. તો એ તમે ડાયગ્નોસિસ બનાવ્યા પછી થર્ડ સ્ટેપ શું કરશો? આઉટકમ આઈડેન્ટિફિકેશન એન્ડ પ્લાનિંગ કે યસ ડેફિનેટલી યુ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ સેનિટરી કન્ડિશન્સ. તો એના માટે તમે શું કરશો? પ્લાનિંગ કરશો. આફ્ટર દેટ એ પ્લાનિંગને ઇમ્પ્લિમેન્ટેશનમાં મૂકશો. આફ્ટર ઇમ્પ્લિમેન્ટેશન યુ વિલ ઇવાલ્યુએટ કે ખરેખર ઇમ્પ્લિમેન્ટ થઈ એનું રિઝલ્ટ શું આવ્યું. રિઝલ્ટ નથી આવતું તો અગેન યુ વિલ ડુ અસેસમેન્ટ. ઓકે, એટલે કે વિશિયસ સાયકલ છે, એક કન્ટિન્યુઅસ સાયકલ બને છે. ઓકે, સો ધીઝ આર સ્ટેજીસ ઓફ શું છે? કમ્યુનિટી હેલ્થ નર્સિંગ પ્રોસેસ. સેમ આપણે જેમ ફંડામેન્ટલમાં છે એ જ પ્રમાણે યાદ રાખવાનું છે. ઓકે, સો યાદ રહી જશે. કમ્યુનિટી અસેસમેન્ટ આ તમને યાદ જ હશે. ઓકે, જસ્ટ રિવાઇઝ કરી લો. કમ્યુનિટી અસેસમેન્ટ સેકન્ડ વન, ડાયગ્નોસિસ થર્ડ વન, પ્લાનિંગ ફોર્થ વન, ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ ઇવાલ્યુએશન. ઇવાલ્યુએશનમાં કંઈ નેગેટિવ જણાય છે તો અગેન યુ ગો ઓન ધ સ્ટેપ ઓફ અસેસમેન્ટ. ક્લિયર? ચલો. ઓકે, સો ધીસ વોઝ રિગાર્ડિંગ ઇન્ટ્રોડક્ટરી પોર્શન કે ડેફિનેશનનો મતલબ શું, ડેફિનેશન રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ આવી જાય. ઓકે, ફંક્શન્સ રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ આવી જાય, ક્વોલિટીઝ રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ આવી જાય, ગોલ રિલેટેડ, તો આપણે તમે ઇઝીલી એમાંથી રેકગ્નાઇઝ કરી શકો. એટલો પોર્શન તમને ક્લિયર થઈ ગયો. આપણે સ્વિચ ઓન કરીએ છીએ નેક્સ્ટ ટોપિક પર. એમાંથી એક ક્વેશ્ચન લગભગ આવે છે ને આવે છે. એન્ડ તમને ખબર હશે કમિટીઝ. ઓકે, જે આપણો આઈ થિંક
શું કહેવાય, આમ ગમતો ના હોય એવો ટોપિક હતો જ્યારે આપણે ભણતા હતા ત્યારે. ઓકે, કે કમિટીઝ આવે ને એટલે બોરિંગ લાગે, રાઈટ. એટલે એ જ હવે આપણે આજે ડિસ્કસ કરવાની છે. કમિટીઝ જોઈએ તો ઘણી લાંબી છે, પણ આપણે અહીંયા શું છે, એક્ઝામ ઓરિએન્ટેડ બનવાનું છે. શું છે? એક્ઝામ ઓરિએન્ટેડ. એટલે આપણે કઈ નર્સિંગમાં કમ્પ્લીટ નોલેજ નહીં હોય તો ચાલશે અત્યારે, પણ મારી એક્ઝામ ક્રેક થવી જોઈએ. શું છે ગોલ? એક્ઝામ ક્રેક થવી જોઈએ. સામ દામ દંડ ભેદ એની હાઉ. ઓકે, એ તમારો ગોલ રાખવાનો છે તમારે, કે કંઈ પણ કરું, ઓકે, નોલેજ હોય ના હોય, પણ એવું કંઈક કરવું કે મારી કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક થઈ જાય. ઓકે, એટલે આપણે એ જ કરવાનું છે અહીંયા, કે કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે કમિટીઝમાંથી કેટલું ઇમ્પોર્ટન્ટ છે, કમિટીઝમાંથી કેટલું પૂછાય છે, એટલું આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે. અધરવાઇઝ જો કમિટીઝ લેવા જવું તો આઈ થિંક 2-3 મહિના કમિટીઝમાં જ લાગી જાય. ઓકે, આપણે અહીંયા એવું કરવાનું નથી. પછી તમે કહેશો મેડમ એક જ માર્ક આવ્યો કમિટીનો, રાઈટ. આપણે એવું કરવાનું નથી. આપણે તો કેટલા લાવવાના છે? 90+. કેટલા? 90+. ક્લિયર? આ બધા ગોલ તમારા માઇન્ડમાં સેટ કરજો. હા, કેટલા લાવવાના છે? 90+ માર્ક્સ લાવવાના છે. અને બીજો તમને ખ્યાલ જ હશે, તમારો સબ્જેક્ટ હશે ગુજરાતી. આઈ થિંક તમે બધા અટેન્ડ કરતા જ હશો, કનેક્ટેડ જ હશો એમાં. ઓકે, એટલે ચલો સ્વિચ ઓન કરીએ છીએ નેક્સ્ટ ટોપિક પર. જઈએ આગળ. વિપુલ, મેઘલ, અજય, આટલે સુધી ક્લિયર થઈ ગયું. સ્વિચ ઓન કરું છું નેક્સ્ટ ટોપિક પર, દેટ ઇઝ કમિટીઝ, હેલ્થ કમિટીઝ. ઓકે, એમાંથી એક ક્વેશ્ચન લગભગ પૂછાઈ જાય છે. ચલો આગળ વધું. ઊંઘી નથી ગયા ને? એસી ચાલુ કરીને લેક્ચર અટેન્ડ કર્યો એટલે મેડમ ઊંઘ આવી ગઈ. એટલી બોરિંગ તો નથી લાગતી ને હું? ચલો, કમેન્ટ નથી આવી, કમેન્ટ જણાવો. પછી મને નહીં તો એવું લાગશે કે બધા એસી ચાલુ કરીને સૂઈ ગયા. ઇટ શુડ બી નોટ લાઈક દેટ. યસ, નો એની કમેન્ટ્સ? વિપુલ, માનસી, અજય, મેઘલ, સમજાય છે બેટા તમને બધાને? લેંગ્વેજ કમ્ફર્ટેબલ છે? કમેન્ટ આવતી નથી, જણાવો. હા, મને હું જોઉં છું. યુ આર ધેર ઓર નોટ? ત્યાં છો કે નથી? ચલો, ખાલી વિપુલનો એક મેસેજ આવ્યો છે. બીજા બધાનું શું છે? મેઘલ, અજય, પછી માનસી. કમેન્ટ્સ લખો. હા, કમેન્ટ્સ લખશો એટલી મજા આવશે. ચલો આપણે નેક્સ્ટ ટોપિક પર સ્વિચ ઓન કરીએ છીએ. કમિટીઝ કઈ રીતે તમારે યાદ રાખવાની છે? જેટલું યાદ રાખવાનું છે એટલું જ લીધું છે, આપણે ડિટેલમાં જવાનું નથી. અત્યારે આપણે એટલો જ ટાર્ગેટ રાખવાનો કે એક્ઝામ ક્રેક કરવાની છે, બીજું બધું પછી. ઓકે, બહુ જ ઈચ્છા હોય કમિટીઝ ભણવાની તો એક્ઝામ ક્રેક કરીને બુક ખોલી લેવાની. ઓકે, અત્યારે આપણે એક્ઝામ પૂરતું જોઈ લઈએ. ચલો, ફર્સ્ટ કમિટી તમને બધાને ખ્યાલ હશે, વેરી ઇમ્પોર્ટન્ટ, બોર કમિટી. કઈ છે? બોર કમિટી. ઓકે, આપણે બે ડિવિઝનમાં પાર્ટ કરી દઈએ, કે ઇન્ડિપેન્ડન્સ, પ્રી એન્ડ પોસ્ટ. શું છે? ઓકે, બે પાર્ટમાં કમિટીઝને ડિવાઈડ કરી દઈએ, કે પ્રી ઇન્ડિપેન્ડન્સ એન્ડ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ. ઓકે, તો પ્રી ઇન્ડિપેન્ડન્સમાં ઓનલી વન કમિટી, બાકી બધી કમિટી પોસ્ટ ઇન્ડિપેન્ડન્સમાં. ઓકે, એટલે કે ઇન્ડિયાનું સ્ટેટસ બન્યા પછીની કમિટીઝ છે. ઓનલી વન કમિટી ઇઝ ઇન પ્રી ઇન્ડિપેન્ડન્ટ પીરિયડ, દેટ ઇઝ બોર કમિટી. અંડર બ્રિટિશ ગવર્મેન્ટ જે બની હતી. ઓકે, દેટ ઇઝ બોર કમિટી. બાકી બધી કમિટીઝ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડરમાં છે. એટલે ખાસ યાદ રાખવાનું, પ્રી ઇન્ડિપેન્ડન્ટ પીરિયડની કમિટી કઈ છે? દેટ ઇઝ બોર કમિટી. બાકી બધી પોસ્ટ ઇન્ડિપેન્ડન્સની. એટલે એ તો ક્વેશ્ચન આવે જ નહીં, કારણ કે બધી કમિટી પોસ્ટ ઇન્ડિપેન્ડન્સની હોય તો ઓપ્શનમાં શું રાખવાનું? ઓકે, એટલે પ્રી ઇન્ડિપેન્ડન્સનું યાદ રાખી લેવાનું. પ્રી ઇન્ડિપેન્ડન્સની ઓનલી વન કમિટી, દેટ ઇઝ બોર કમિટી. બાકી બધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડરમાં છે. ઓકે, ચલો આગળ વધીએ.
લેટ અસ સી ફર્સ્ટ વન, દેટ ઇઝ બોર કમિટી. ફર્સ્ટ કઈ છે? બોર કમિટી. ક્યારે બની હતી? ફોર્મડ ઇન 1943. ક્યારે બનાવવામાં આવી હતી? 1943. ખાસ યાદ રાખજો. ઓકે, કન્સ્ટિટ્યુટેડ એટલે કે બની હતી 1943માં. બે ક્વેશ્ચન ખાસ વાંચવાનો. હા, એક રિક્વેસ્ટ હું ખાસ એના માટે આપણે ખાસ એક અલગ સેશન રાખીશું. એક ખાસ કહેવા માંગીશ કે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ્સ તમે ક્રેક કરવા જાઓ છો ને ત્યારે અડધું પેપર તમે ત્યારે જ સોલ્વ કરી લો છો જ્યારે ક્વેશ્ચન્સને પ્રોપરલી સમજો છો. ઓકે, એટલે ક્વેશ્ચન્સને પ્રોપરલી વાંચો, એ શું પૂછવા માંગે છે ત્યાં તમે અડધો માર્ક્સ મેળવી લીધો. ઓકે, ને પછી જ્યારે ટીક કરો એટલે અડધો માર્ક્સ તમને મળી જાય. પણ જ્યારે ક્વેશ્ચન પ્રોપરલી નહીં સમજો તો પેલા -25 દેખાશે, -0.25 દેખાશે. એટલે આપણે તો +1 જોવાનો છે, -25 નહીં. એટલે પહેલાં ખાસ કી ટુ ક્રેક શું છે? અન્ડરસ્ટેન્ડ યોર ક્વેશ્ચન પ્રોપરલી. ઓકે, ક્વેશ્ચનને પ્રોપરલી સમજવાનો છે. શું પૂછ્યું છે કે બોર કમિટી વોઝ કન્સ્ટિટ્યુટેડ ઇન કે રિપોર્ટ ઓફ બોર કમિટી વોઝ ગિવન ઇન ધ યર. ઓકે, કે બોર કમિટી કયા વર્ષમાં બની હતી, અથવા તો શું લખ્યું છે ક્વેશ્ચનમાં? બોર કમિટીનો રિપોર્ટ કયા વર્ષમાં પબ્લિશ કરવામાં આવ્યો હતો. ઓકે, તો પહેલું છે બોર કમિટી ક્યારે આવી હતી? તો કે પ્રી ઇન્ડિપેન્ડન્સ પીરિયડમાં છે. ક્યારે ફોર્મ થઈ હતી? તો કે 1943માં. એનો રિપોર્ટ ક્યારે બહાર પાડવામાં આવ્યો હતો? તો કે 1946માં. કોણે રચના કરી? ઓકે, તો બોર પરથી જેનું નામ છે સર જોસેફ વિલિયમ બોર. ઓકે, આટલું યાદ રહે. કોણે બનાવી હતી? ઘણીવાર બોર હોય, આગળના નામ અલગ અલગ કર્યા હોય તો પાછા કન્ફ્યુઝ થઈ જવાય, રાઈટ? એટલે આપણે યાદ રાખવાનું શું છે? સર જોસેફ વિલિયમ બોર. કોણ છે? જોસેફ વિલિયમ બોર. ઓકે, આઇન્સ્ટાઈન બોર, ઓકે, આલ્બર્ટ આઇન્સ્ટાઈન બોર એ રીતે લખ્યું હોય તો પછી કહે મેડમ બોર, પણ બધા જ બોર જ આપ્યા હતા. ઓકે, તો શું કરવાનું? ઓકે, સો આપણે ખાસ યાદ રાખવાનું કે સર જોસેફ વિલિયમ બોર. બોર સર જે હતા એમનું આખું નામ શું છે? સર જોસેફ વિલિયમ બોર. એમના નામ ઉપરથી આ કમિટીનું નામ આપવામાં આવ્યું. શું આપવામાં આવ્યું? બોર કમિટી. ક્યારે બની હતી? બુક્સ ખાસ રાખજો તમારી જોડે, બુક રાખજો તમારી જોડે, પેન હાથમાં રાખજો. મારે ના કહેવું પડે, યુ આર મેચ્યોર સ્ટુડન્ટ્સ. ઓકે, વોટ એવર જેના ઉપર હું ભાર આપું છું એ ખાસ બુલેટ પોઈન્ટ્સ નોટ ડાઉન કરજો. ઓકે, એવું ના થાય લેક્ચર પતી ગયા પછી અરે સરસ હતું પણ બધું ભૂલી ગયા. ઓકે, એટલે એવું ના થાય. ખાસ નોટબુક હાથમાં રાખો, પેન રાખો. જેના ઉપર હું વધારે ભાર આપું છું ખાસ નોટ ડાઉન કરતા રહો. ઓકે, સો ચલો, બોર કમિટી પ્રી ઇન્ડિપેન્ડન્સ પીરિયડમાં હતી. ક્યારે બનાવવામાં આવી? તો કે 1943માં બનાવવામાં આવી. રિપોર્ટ ક્યારે બહાર પાડવામાં આવ્યો? તો કે 1946માં બહાર પાડવામાં આવ્યો. કોણે રચના કરી હતી? તો કે સર જોસેફ વિલિયમ બોરે એની રચના કરી હતી. હવે બીજું એક નામ છે આ કમિટીનું, બીજું પણ એક નામ છે, ખાસ યાદ રાખવાનું. હેલ્થ ડેવલપમેન્ટ એન્ડ પ્લાનિંગ કમિટી. શું નામ છે? હેલ્થ ડેવલપમેન્ટ એન્ડ પ્લાનિંગ કમિટી. એટલે પણ બોર કમિટી થાય. ઓકે, સો બોર કમિટી ઇઝ ઓલ્સો નોન એઝ વન ઓફ ધ ફોલોઈંગ. બોર કમિટીને બીજી રીતે નીચેનામાંથી કોઈ એક તરીકે પણ ઓળખીએ છીએ. તો ખબર જ ના હોય તો શું કરવાનું? ઓકે, તો બીજું નામ શું છે બોર કમિટીનું? તો કે હેલ્થ ડેવલપમેન્ટ એન્ડ પ્લાનિંગ કમિટી, BD. આ BD એટલે કહું છું, આગળ જશો એટલે હું તમને કહીશ. ઓકે, BD માટે કહું છું, ડેવલપમેન્ટ માટે. ઓકે, તો એ કમિટીનું બીજું નામ શું છે? હેલ્થ ડેવલપમેન્ટ એન્ડ પ્લાનિંગ કમિટી. જે રિપોર્ટ સબમિટ કર્યો હતો 4 વોલ્યુમમાં સબમિટ કર્યો હતો. ઓકે, કેટલા વોલ્યુમમાં? 4 વોલ્યુમમાં. 4 વોલ્યુમ એટલે 4 ભાગમાં. ઓકે, 4 ભાગ. તો એમાં કયા કયા ભાગ હતા? તો ફર્સ્ટ એનો હતો સર્વેનો. ફર્સ્ટ જે રિપોર્ટ હતો સર્વે, એટલે કે બોર સર વિલિયમ જોસેફ બોરે જે પણ સ્ટડી કર્યું, જે સર્વે કર્યો કે કેવી કેવી કન્ડિશન છે, કેવો કેવો સ્ટાફ છે બધી જગ્યાએ, તો એ જે સર્વે કર્યો એનો બધો તારણ, બધો રિપોર્ટ શેમાં હતો? ફર્સ્ટ વોલ્યુમમાં. સેકન્ડ વોલ્યુમમાં રેકમેન્ડેશન્સ. રેકમેન્ડેશન્સ એટલે ભલામણ. રેકમેન્ડેશન્સ એટલે ભલામણ, રાઈટ? તો હવે મેં સ્ટડી તો કર્યું કે મારા સ્ટુડન્ટ્સ આવા છે, પછી હું કહું કે તમે આ રીતે કરો તો ઇમ્પ્રૂવ થઈ શકો, તો એ શું થયું? મારું રેકમેન્ડેશન થયું. ઓકે, તો એ જ રીતે સર જોસેફ વિલિયમ બોરે પણ જે હેલ્થની કન્ડિશનનું સર્વે કર્યું અને પછી એમણે તારણ કાઢ્યું કે આમાં કદાચ આ રીતે આપણે કરીએ તો ઇમ્પ્રુવમેન્ટ આવી શકે. તો એ બધું શું થયું? રેકમેન્ડેશન્સ.
તો એમણે જે પણ સર્વે કર્યો એના ઉપરથી રેકમેન્ડેશન્સ આપ્યા સેકન્ડ વોલ્યુમમાં. થર્ડ વોલ્યુમમાં એપેન્ડિસિસ. થર્ડ વોલ્યુમમાં શું છે? એપેન્ડિસિસ. એપેન્ડિસિસ એટલે શું કે રિલેશન બતાવ્યો. ઓકે, કે પહેલી સિચ્યુએશન નંબર 1 તેના માટે રેકમેન્ડેશન નંબર 3, સિચ્યુએશન નંબર 2 રેકમેન્ડેશન નંબર 7. ઓકે, તો એ બધાનું જે કોઓર્ડિનેશન બતાવે છે એ એપેન્ડિસિસ એટલે કે થર્ડમાં બતાવે છે. અને ફોર્થ વોલ્યુમ ઇઝ સમરી. પછી એમણે એક નાનો સમરીનો રિપોર્ટ તૈયાર કર્યો કે ઇન શોર્ટ આવું મેં સ્ટડી કર્યું છે, આવી એવી રેકમેન્ડેશન કરેલી છે. ખ્યાલ આવ્યો? ઓકે, સો ધીસ વોઝ રિગાર્ડિંગ ઇન્ટ્રોડક્શન ઓફ બોર કમિટી. શું યાદ રાખવાનું છે આપણે આમાં? પહેલાં તો પ્રી ઇન્ડિપેન્ડન્સ પીરિયડમાં આવેલી છે. આ બુલેટ પોઈન્ટ્સ ખાસ નોટ ડાઉન કરજો. હા, પ્રી ઇન્ડિપેન્ડન્સ પીરિયડમાં આવેલી છે. ક્યારે ફોર્મ થઈ? તો કે 1943માં. કોણે રચના કરી? સર વિલિયમ જોસેફ બોરે રચના કરી. એનો રિપોર્ટ ક્યારે બહાર આવ્યો? તો કે 1946માં બહાર આવ્યો. રિપોર્ટ કેટલા વોલ્યુમમાં હતો? તો કે 4 વોલ્યુમમાં હતો. ઓકે, બીજું નામ શું છે કમિટીનું? તો કે હેલ્થ ડેવલપમેન્ટ એન્ડ પ્લાનિંગ કમિટી. શું નામ છે? હેલ્થ ડેવલપમેન્ટ એન્ડ પ્લાનિંગ કમિટી. કયા કયા રેકમેન્ડેશન્સ કરે આ એક આપણે ખાસ યાદ રાખવાનું કે દરેક કમિટીઝમાં આપણે જોઈશું. દરેક કમિટી અમુક રેકમેન્ડેશન્સ આપેલા છે, એ આપણે ખાસ યાદ રાખવાના છે. આગળની સ્લાઇડનું બધું યાદ રહી ગયું તમને બધાને? કમેન્ટ લખો. કમેન્ટ્સ બહુ જ ઓછી લખો છો. ઓકે, હવે મારી જોડે જો સ્ટડી કરવાનું હોય તો વિચારી લો કે યસ, ફટોફટ કમેન્ટ આપવી પડશે. કેમ? કારણ કે તમને મારે સ્પીડ ડેવલપ કરવાની છે. કેમ? કારણ કે આપણે કેટલા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે? 100 ક્વેશ્ચન્સ. કેટલા? 100 ક્વેશ્ચન્સ. અને ગોકળગાયની સ્પીડે ચાલીશું તો થશે નહીં. અને પછી 20 ક્વેશ્ચન સોલ્વ કરીને આવ્યા, એમાં પાછા નેગેટિવ માર્કિંગ્સ ગયા તો થઈ ગયું પૂરું. ઓકે, એટલે ખાસ સ્પીડ ડેવલપ કરવાની છે. એટલે ખાસ સ્પીડ ડેવલપ એટલે તમે પણ એટલી ફાસ્ટ કમેન્ટ કરશો તો મને પણ એટલી જ મજા આવશે. ઓકે, એટલે ફટોફટ કમેન્ટ આપતા રહો. ક્લિયર થયું બધાને? યસ, વિપુલ, માનસી, મેઘલ, અજય. આઈ હોપ કે હું નામ કરેક્ટ લઉં છું. ઓકે, જો થોડું આગળ પાછળ હોય તો ખોટું નહીં લગાડતા કે મેડમ આવું નામ નથી મારું. ઓકે, મને અહીંયા જેવું વંચાય છે લાઈક દેટ આઈ એમ રીડિંગ. ઓકે, ચલો. કયા કયા રેકમેન્ડેશન્સ બોર કમિટીએ આપ્યા? ઓકે, એમણે જે પણ સર્વે કર્યો હતો તો રેકમેન્ડેશન્સમાં શું છે? એકદમ નાનું નાનું જ રાખ્યું છે, એટલું જ યાદ રાખવાનું, વધારે નહીં. ઓકે, તો પહેલાં એમણે કીધું કે જે પણ રેકમેન્ડેશન્સ આપવામાં આવે એ આજે આપીશ તો કાલે અચીવ થઈ જશે? નોટ એટ ઓલ. કોઈ પણ ગોલ આપણે અચીવ કરવો હોય તો એને આપણે 5 to 10 યર્સ આપવા પડે. શું છે? 5 to 10 યર્સ આપવા પડે. એટલે જે પણ પોલિસી તમે ઇમ્પ્લિમેન્ટ કરો છો એને લોંગ ટર્મ માટે ઇમ્પ્લિમેન્ટ કરજો કે જેથી કરીને એનું રિઝલ્ટ દેખાય. ઓકે, તો એના રેકમેન્ડેશન્સમાં પહેલું હતું કે PHCની રચના કરો. શેની રચના? PHC. કેટલી વસ્તી માટે? 40,000 પોપ્યુલેશન માટે. ઓકે, એ વખતે હતી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ. તો એમણે આઈડેન્ટિફાઈ કર્યું કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એવી પબ્લિક જાય છે કે જે નિયર બાય હોય અને જેમને અફોર્ડેબલ હોય. ઓકે, જે દૂરની પબ્લિક છે કે જેમને આવવા માટે ઘણી તકલીફ પડે છે એ લોકો હેલ્થ સર્વિસીસની બેનિફિટ લેતા નથી. એટલે એમણે ખાસ PHCની ભલામણ કરી કે રૂરલ એરિયાઝમાં એવા હેલ્થ સેન્ટરની રચના કરો કે જે શું છે? રૂરલ કમ્યુનિટીને ઘણા ઓછા ખર્ચે એટલે કે મફતમાં પ્રોવાઈડ કરીએ છીએ આપણે. ઓકે, એમને આવવા જવાનો પણ ખર્ચો ના થાય. ડોર સ્ટેપ એટલે કે PHC જો 40,000ની વસ્તી માટે હોય તો એમના માટે ખૂબ નજીક બની જાય તો એ લોકો ઇઝીલી એને એક્સેપ્ટ કરશે. ઓકે, તો PHC કેટલી વસ્તી માટે હોવું જોઈએ? એમણે શું સજેસ્ટ કર્યું? તો કે 40,000, 40,000ની વસ્તી માટે એક PHCની રચના કરો. એ PHC પર કેટલો સ્ટાફ મૂકશો? તો બોર કમિટી પ્રમાણે રેકમેન્ડેશન કયું હતું? તો કે 2 મેડિકલ ઓફિસર, 4 PHN, 1 નર્સ, 4 મિડવાઇફ્સ, 4 ટ્રેન્ડ દાઈસ એન્ડ 15 ક્લાસ 4 એમ્પ્લોયી. PHCની જ્યારે રચના કરો ત્યારે આટલા સ્ટાફ એમને પ્રોવાઈડ કરો. આ રીતનું રેકમેન્ડેશન્સ બોર કમિટી દ્વારા PHC માટે આપવામાં આવ્યું. ઓકે, પહેલાં તો એમણે શું કીધું કે PHCની રચના કરો, પ્રાઇમરી હેલ્થ સેન્ટરની રચના કરો. કેટલી વસ્તી માટે? તો કે 40,000. કેટલી વસ્તી? 40,000ની વસ્તી માટે એક PHC. PHCનું ફૂલ ફોર્મ ખબર છે ને બધાને? યસ. કેમ આટલા ઠંડા છો? બી એક્ટિવ.
કમેન્ટ પણ આમ સિંગલ ઓર 2 વર્ડ્સની લખો છો. હા, થંબ બતાવી દીધો. મને એક્ટિવ ગ્રુપ જોઈએ. ઓકે, જેટલું એક્ટિવ ગ્રુપ હશે એટલી મજા આવશે. બી એક્ટિવ. અને જો પછી હું પાછળ પડી ગઈ તો પછી તમને એક્ટિવ બનાવીને જ છોડીશ. એટલે તમે જાતે બની જાઓ એ વધારે સારું રહેશે. ઓકે, તો વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ પીએચસી? કમેન્ટમાં લખશો તમે. પીએચસીનું ફૂલ ફોર્મ શું છે? નો વન, કોઈને ખબર નથી? યસ યસ, ચલો એક આન્સર આવ્યો. વેરી ગુડ. વિપુલ વેરી ગુડ. પ્રાઇમરી હેલ્થ સેન્ટર. ઓકે, આપણે કમ્યુનિટીમાં શું છે? પીએચસી છે, સીએચસી છે, સબ સેન્ટર છે, રાઈટ? પ્રાઇમરી હેલ્થ સેન્ટર, કમ્યુનિટી હેલ્થ સેન્ટર એન્ડ સબ સેન્ટર. ઓકે, પીએચસી એટલે પ્રાઇમરી હેલ્થ સેન્ટર, સીએચસી એટલે કમ્યુનિટી હેલ્થ સેન્ટર, એસસી એટલે સબ સેન્ટર, રાઈટ? તો પહેલું રેકમેન્ડેશન શું હતું કે પીએચસીની રચના કરો. કેટલી વસ્તી માટે? 40,000ની વસ્તી માટે, અને આટલો સ્ટાફ એમને પ્રોવાઈડ કરો. સ્ટાફમાં શું છે તો કે 2 મેડિકલ ઓફિસર, 4 PHN, 1 નર્સ, 4 મિડવાઇફ્સ, 4 ટ્રેન્ડ દાઈસ એન્ડ 15 ક્લાસ 4 એમ્પ્લોય, જે અત્યારે પણ હોતા નથી, રાઈટ? સેકન્ડ આપણે રેકમેન્ડેશન્સ આપ્યું 3 ટાયર સિસ્ટમ. સેકન્ડ રેકમેન્ડેશન શું આપ્યું? 3 ટાયર સિસ્ટમ. ઓકે, હવે આ શું છે? 3 ટાયર સિસ્ટમ. ઓકે, સો 3 ટાયર સિસ્ટમ એટલે ટાયર એટલે 3. ઓકે, ઓટો રિક્ષા 3 ટાયર હોય તો અહીંયા પણ એવું જ છે. 3 ટાયર છે આપણી જોડે. ફર્સ્ટ ટાયર, સેકન્ડ ટાયર એન્ડ થર્ડ ટાયર. શું છે? બોર કમિટીએ 3 ટાયરની રચના કરવાની કીધી. ફર્સ્ટ ટાયર, સેકન્ડ ટાયર એન્ડ થર્ડ ટાયર. તો ફર્સ્ટ ટાયર એટલે શું? તો ફર્સ્ટ ટાયર દેટ મીન્સ 75 બેડેડ હોસ્પિટલ. શું છે? ફર્સ્ટ ટાયરમાં કેટલા? 75 બેડેડ હોસ્પિટલ. કેટલી વસ્તી માટે? 10,000 ટુ 20,000 પોપ્યુલેશન માટે. કેટલી વસ્તી માટે? 10,000 ટુ 20,000. એમાં 6 મેડિકલ ઓફિસર, 6 PHN, 2 SI. SI એટલે સેનિટરી ઇન્સ્પેક્ટર, 2 હેલ્થ આસિસ્ટન્ટ, અધર સપોર્ટિવ સ્ટાફ. ઓકે, તો પહેલું ટાયર. ઓકે, બોર કમિટીએ 3 ટાયર સિસ્ટમની રચના કરવાની કીધી. તો ફર્સ્ટ ટાયર કેટલા બેડનું હોવું જોઈએ એવો ક્વેશ્ચન હોય તો ઇટ ઇઝ કેટલું? 75 બેડેડ. કેટલું? યાદ રાખવાનું હો, ખાસ બુલેટ પોઈન્ટ્સ નોટ ડાઉન કરજો. હું બુક મંગાવીશ એકેડમી થ્રુ કે મને બુક ચેક કરાવો, તો એટલે હું એકેડમીને જાણ કરીશ કે તમારે બુક્સ મંગાવવાની છે. જે બી બુલેટ પોઈન્ટ્સ નોટ ડાઉન કરો. ઓકે, અહીંયા આપણે એવું નથી કે ઓનલાઈન છે એટલે તમારી રીતે ના, તમારે પણ ખાસ અમુક ક્રાઇટેરિયા મેન્ટેન કરવા પડશે. ઓકે, ક્લિયર થઈ ગયું? ફર્સ્ટ ટાયર યાદ રહેશે. ફર્સ્ટ ટાયર દેટ મીન્સ 75 બેડેડ હોસ્પિટલ. ઓકે, કેટલી વસ્તી માટે? તો કે 10,000 ટુ 20,000 હોસ્પિટલ્સ માટે. કેટલો સ્ટાફ? તો કે 6 મેડિકલ ઓફિસર, 6 PHN, 2 SI, સેનિટરી ઇન્સ્પેક્ટર, 2 હેલ્થ આસિસ્ટન્ટ એન્ડ સપોર્ટિવ સ્ટાફ. સેકન્ડ ટાયર ઇઝ 65 બેડેડ. સેકન્ડ ટાયર ઇઝ પહેલામાં કેટલા હતા? 75. ફર્સ્ટ ટાયરમાં 75. સેકન્ડ ટાયરમાં 650 બેડેડ RHU એટલે કે રેફરલ હેલ્થ યુનિટ. શું છે? રેફરલ હેલ્થ રિજિયોનલ. ઓકે, રિજિયોનલ હેલ્થ યુનિટ. તો શેના માટે? તો કે રેફરલ સેન્ટર માટે. હવે ડેફિનેટલી 650 બેડેડ હોય એટલે રિજિયોનલ થયું. ઓકે, કે 3 to 4 સિટીઝ ભેગા કરીને કોઈ એક રિજિયન બનાવીએ તો ત્યાં આ અવેલેબલ હોય તો એને રિજિયોનલ હેલ્થ યુનિટ પણ કહેવામાં આવે છે. રેફરલ સેન્ટર છે શેના માટે? ફર્સ્ટ ટાયર માટે. ઓકે, ત્યાંથી કોઈ પેશન્ટને રિફર કરવામાં આવે તો ફર્સ્ટ ટાયરમાંથી સેકન્ડમાંથી થર્ડ. ઓકે, ફર્સ્ટ ટાયરમાં શું હતું? 75 બેડ હતા. સેકન્ડ ટાયરમાં 650 છે, રિજિયોનલ લેવલ પર છે. ઓકે, ફોર 30 to 40 PHU એટલે જે પ્રાઇમરી હેલ્થ યુનિટ હતા. ઓકે, તો એક આ રેફરલ છે. ઓકે, એટલે કે ત્યાં PHUમાંથી આ PHU છે એમાંથી અહીંયા જશે એટલે કે સેકન્ડ ટાયરમાં જશે. તો 30 to 40 PHUને એક RHU કવર કરે છે. ઓકે, એક RHU ની અંડરમાં કેટલા PHU હોય છે? 30 to
40 PHU આવી શકે અને આ અહીંયા RHU પર રિફર કરશે. ઓકે, ક્લિયર થયું બધાને? એન્ડ થર્ડ વન ઇઝ ધીસ થર્ડ ટાયર. થર્ડ વન એટલે થર્ડ ટાયર, that is district hospital. Definitely district hospital કેટલા? more than 2000 to 2500 bedded hospital. ઓકે, વિલેજ હેલ્થ કમિટી આ એનું રેકમેન્ડેશન્સ છે. ઓકે, બીજું એક રેકમેન્ડેશન શું આપ્યું? વિલેજ હેલ્થ કમિટીની રચના કરો એન્ડ ઇન્ટરસેક્ટરલ કોઓર્ડિનેશન કરાવો. તો આટલા રેકમેન્ડેશન્સ આપણે બોર કમિટીને યાદ રાખવાના છે. કયા કયા થયા? પહેલું એણે રેકમેન્ડેશન્સ કયું આપ્યું? તો કે PHC. પહેલું રેકમેન્ડેશન કયું? આટલું જ યાદ રાખવાનું. ઓકે, PHCની રચના કરો. કેટલી વસ્તી માટે? તો કે 40,000ની વસ્તી માટે એક PHCની રચના કરો. બીજી રેકમેન્ડેશન એમણે કઈ આપી? 3 ટાયર સિસ્ટમની. બીજી રેકમેન્ડેશન કઈ આપી? 3 ટાયર સિસ્ટમની. એમાં 75 બેડેડ, 650 બેડેડ એન્ડ 2500 બેડેડ. ઓકે, ધીસ ઇઝ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ધીસ ઇઝ રિજિયોનલ હેલ્થ યુનિટ, ધીસ ઇઝ પ્રાઇમરી હેલ્થ યુનિટ. ઓકે, પછી એમણે એક રેકમેન્ડેશન્સ આપ્યું વિલેજ હેલ્થ કમિટીની રચના કરો. વોટ ડુ મીન બાય વિલેજ હેલ્થ કમિટી? એટલે એમણે એવું કીધું કે વિલેજમાં 5 to 7 વોલન્ટિયર્સ એવા હોય કે જે ગામની રિસ્પોન્સિબિલિટી લઈ શકે. રાઈટ? તો એમણે એ કીધું કે જો એવા વોલન્ટિયર્સ હશે તો જ એ પર્ટિક્યુલર વિલેજની હેલ્થ જળવાઈ રહેશે અને એ લોકો એના ઉપર કામ કરશે. તો એમણે એના માટે શું કીધું? વિલેજ હેલ્થ કમિટી રેકમેન્ડેશન વોઝ ગિવન ઇન ફોલોઈંગ ઓફ ધ કમિટી. તો કઈ કમિટી? બોર કમિટી. ઓકે, અને પછી એક હતું ઇન્ટરસેક્ટરલ કોઓર્ડિનેશન. વોટ ડુ મીન બાય ઇન્ટરસેક્ટરલ કોઓર્ડિનેશન? ખ્યાલ છે કોઈને? ઇન્ટરસેક્ટરલ કોઓર્ડિનેશન એ રેકમેન્ડેશન્સ પણ કઈ કમિટીમાં આપવામાં આવ્યું? બોર કમિટી. કઈ કમિટી? બોર કમિટીમાં ઇન્ટરસેક્ટરલ કોઓર્ડિનેશનનું રેકમેન્ડેશન આપવામાં. આ ઇન્ટરસેક્ટરલ કોઓર્ડિનેશન એટલે કે બધા ડિપાર્ટમેન્ટ્સને એકબીજા સાથે કોઓર્ડિનેટ કરવા. ફોર એક્ઝામ્પલ, ફોર પ્રિવેન્શન ઓફ મેલેરિયા. મેલેરિયાને પ્રિવેન્ટ કરવું છે તો ખાડા ખાબોચિયા નર્સ ભરવા જશે? નોટ એટ ઓલ. એ કોણ ભરશે? તો કે રોડ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટવાળાને ઇન્ફોર્મ કરીશું તો એ લોકો કરશે. બધાને અવેર કરવાના છે COVID-19 વિશે તો આપણે જઈશું બધે? નહીં પહોંચી વળીએ. ઓકે, તો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને આપણી સાથે કોરિલેટ કરી દઈએ, મીડિયાવાળાને, તો ઓટોમેટિકલી શું છે? હોલ કન્ટ્રી વિલ બી અવેર. લાઈક દેટ. એટલે કે આપણે હેલ્થને અચીવ કરવી છે તો એકલા હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા નહીં કરી શકો તમે. કોણે કીધું? બોર કમિટી. હું નથી કહેતી. કોણે કીધું તું? બોર કમિટીએ. ઓકે, તો બોર સર વિલિયમ જોસેફ બોરે જણાવ્યું કે હેલ્થને અચીવ કરવા માટે એક ડિપાર્ટમેન્ટ નહીં પણ બધા ડિપાર્ટમેન્ટ કોઓર્ડિનેટેડ એટલે કે એકસાથે કામ કરશે દેન ઓનલી દે કેન અચીવ ધેર ટાર્ગેટ. એટલે એમણે ઇન્ટરસેક્ટરલ કોઓર્ડિનેશનનું રેકમેન્ડેશન આપ્યું. યાદ રહી જશે બધાને? ક્લિયર એવરીવન? એના રેકમેન્ડેશન્સ: PHCની રચના, 3 ટાયર સિસ્ટમ, વિલેજ હેલ્થ કમિટી એન્ડ ઇન્ટરસેક્ટરલ કોઓર્ડિનેશન. આટલા રેકમેન્ડેશન્સ એમના હતા. આમાંથી કોઈ પણ રેકમેન્ડેશન પૂછ્યું હોય તો આપણને ક્લિક થઈ જવું જોઈએ કે કોનું છે? તો કે બોર કમિટીનું. કોનું છે? બોર કમિટીનું. ક્લિયર એવરીવન? આગળ વધું? યસ? કમેન્ટમાં લખો તો મને ખ્યાલ આવે. બોર કમિટી યાદ રહી ગઈ બધાને? મુગલ કે મેગલ, નૈના, વિપુલ, અજય. કમિટી, બોર કમિટી ઇઝ ક્લિયર, ફિક્સ થઈ ગઈ અહીંયા. સર વિલિયમ જોસેફ બોર, 1943, 1946. બીજું નામ શું? તો કે હેલ્થ ડેવલપમેન્ટ એન્ડ પ્લાનિંગ કમિટી. 4 વોલ્યુમમાં રિપોર્ટ આપ્યો હતો. રેકમેન્ડેશન્સ કયા હતા? તો કે રેકમેન્ડેશન્સમાં મેઇનલી PHCની રચના માટે, 3 ટાયર સિસ્ટમ માટે, વિલેજ હેલ્થ કમિટી માટે અને ઇન્ટરસેક્ટરલ કોઓર્ડિનેશન માટે. આટલું યાદ રાખવાનું. આના ફરતે જ ક્વેશ્ચન હોય. ક્લિયર બધાને? ચલો આગળ વધુ સેકન્ડ કમિટી પર. દેટ ઇઝ મુદલિયાર કમિટી. કઈ છે? મુદલિયાર કમિટી. ચલો નેક્સ્ટ છે મુદલિયાર કમિટી. હવે બધી પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની અંડરમાં આવશે. શેના અંડરમાં આવશે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની અંડરમાં આવશે. ચલો ઓકે, ચલો કમેન્ટ આવી છે. આઈ એમ ફિલિંગ ગુડ. ઓકે, જેટલી તમે કમેન્ટ આવશે ને તો મને મોટિવેશન મળશે. અત્યારે તો મારે મોટિવેશનની જરૂર હોય ને, કારણ કે તમે તો પેસિવલી બેઠા છો. મારે એક્ટિવલી બોલવાનું છે તો તમારે મોટિવેટ કરવા પડે. ના મેડમ બોલો બોલો બોલો. સો આઈ વિલ સ્પીક.
ઓકે, હવે તમે કહેશો કે ઠીક છે મેડમ બોલો, તો આઈ વિલ ઓલ્સો બીકમ વેરી પેસિવ. ઓકે, એટલે એ બધું તમારા ઉપર ડિપેન્ડ કરે છે. સો બી વેરી એક્ટિવ, સો ઇટ વિલ બી વેરી ગુડ ઇન્ટરેક્ટિવ સેશન. ઓકે, ચલો નેક્સ્ટ કમિટી પર જઈએ. દેટ ઇઝ મુદલિયાર કમિટી. કઈ છે મુદલિયાર કમિટી? પેલી ક્યારે ફોર્મ થઈ હતી? પ્રી ઇન્ડિપેન્ડન્સમાં, આ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સમાં. ઓકે, ક્યારે ફોર્મ થઈ હતી? તો કે 1959. હવે અહીંયા એક ખાસ હું તમને કહેવા માંગીશ કે 1959 એન્ડ 1962. ઓકે, જો 1959નો ઓપ્શન ના આપ્યો હોય તો કયો સિલેક્ટ કરવાનો? 1962. કેમ? કારણ કે રચના થઈ હતી 1959માં, રિપોર્ટ એનો બહાર આવ્યો હતો 1962માં. ઓકે, એટલે એ ખાસ યાદ રાખવાનું. મુદલિયાર કમિટી કઈ છે? બીજી મુદલિયાર કમિટી ક્યારે ફોર્મ થઈ? 1959. ક્યારે ફોર્મ થઈ? 1959. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ડેફિનેટલી. ઓકે, 59 એટલે આપણે આઝાદ થઈ ચૂક્યા છીએ, તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડરમાં જ હોય. કોણે રચના કરી? ઓકે, કોણે રચના કરી? તો કે કઈ રીતે યાદ રાખશો? લક્ષ્મણના સ્વામી. કઈ રીતે યાદ રાખશો? લક્ષ્મણના સ્વામી. એવું લખતા નહીં, લખવાનું પણ નથી, મળશે પણ નહીં. ઓકે, આપણે આ રીતે યાદ રાખવાનું. ઓકે, તો કે કોના દ્વારા? ડૉક્ટર એ લક્ષ્મણ સ્વામી મુદલિયાર. કોણ છે? ડૉક્ટર એ લક્ષ્મણ સ્વામી મુદલિયાર. તો તમને યાદ રહે એટલા માટે કીધું કે લક્ષ્મણના સ્વામી. ઓકે, મુદલિયાર તો છે જ આપણને યાદ. કેમ? કારણ કે એ જ યાદ રાખવાનું છે, રાઈટ? તો ડૉક્ટર એ લક્ષ્મણ સ્વામી મુદલિયાર દ્વારા આની રચના કરવામાં આવી હતી. કોણ હતા એ? તો કે હેલ્થ સર્વે એન્ડ વાઇસ ચાન્સેલર હતા. કોણ હતા? વાઇસ ચાન્સેલર. હવે એક મેં પેલું આગળ કીધું હતું, બીડી યાદ રાખજો, રાઈટ? કેમ કીધું હતું એનો રીઝન અહીંયા છે કે મુદલિયાર કમિટીનું પણ બીજું નામ છે, એન્ડ દેટ ઇઝ હેલ્થ સર્વે એન્ડ પ્લાનિંગ કમિટી. પહેલાં જેવું જ છે કંઈક, રાઈટ? એક જ ડિફરન્સ છે. કયો? અહીંયા. એટલે મેં કીધું હતું પેલું બીડી, આ MS. ઓકે, બીડી એટલે શું છે? ભોર કમિટીમાં હોય તો હેલ્થ ડેવલપમેન્ટ પ્લાનિંગ કમિટી, મુદલિયાર કમિટીમાં S આવી જાય છે, MS એટલે હેલ્થ સર્વે એન્ડ પ્લાનિંગ કમિટી. એટલે કે બીજું નામ પૂછ્યું હોય કે હેલ્થ સર્વે એન્ડ પ્લાનિંગ કમિટી ઇઝ ઓલ્સો નોન એઝ, તો મુદલિયાર પણ હોય. ભોર કમિટી તમે એક્સાઇટમેન્ટમાં કરી દો ભોર કમિટી. ઓકે, તમે કહો મેં તો સાચું કર્યું હતું, પણ નાની મિસ્ટેક થઈ ગઈ હોય. ઓકે, એટલે ખાસ યાદ રાખજો, ભોર કમિટીમાં ડેવલપમેન્ટ છે, મુદલિયાર કમિટીમાં સર્વે છે. ઓકે, એટલે એટલું ખાસ યાદ રાખવાનું છે. સો મુદલિયાર કમિટી રચના થઈ હતી 1959માં, રિપોર્ટ આપવામાં આવ્યો હતો 1962માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડરમાં. કોણે રચના કરી હતી? લખો છો ને? કોણે રચના કરી હતી? તો કે ડૉક્ટર એ લક્ષ્મણ સ્વામી મુદલિયાર. લક્ષ્મણના સ્વામી એની રચના કરી હતી. ઓકે, કોણ હતા? વાઇસ ચાન્સેલર. ઓકે, બીજું નામ તો કે હેલ્થ સર્વે એન્ડ પ્લાનિંગ કમિટી. પહેલાં જેવું છે, ખાલી ડેવલપમેન્ટની જગ્યાએ સર્વે છે. ઓકે, એમણે શું ઓબ્ઝર્વ કર્યું? એમના ઓબ્ઝર્વેશન્સ. ઓકે, એમણે પણ ઓબ્ઝર્વ કરીને જ કમિટીની રચના કરી હોય, રેકમેન્ડેશન્સ આપ્યા હોય. ઓકે, તો એમણે ઓબ્ઝર્વ શું કર્યું કે બેઝિક હોસ્પિટલ ફેસિલિટીઝ આર નોટ રીચ્ડ. ઓકે, ભલે ઓર કમિટીમાં રેકમેન્ડેશન થઈ ગયું કે પ્રાઇમરી હેલ્થ સેન્ટરની રચના કરો, PHUની રચના કરો. ઓકે, પણ હજી સુધી લોકો સુધી હોસ્પિટલ સર્વિસીસ પહોંચી નથી. ક્વોલિટી ઓફ સર્વિસીસ પણ એમણે ઓબ્ઝર્વ કરી. એમાં શું ઓબ્ઝર્વ કર્યું? તો કે પુઅર ફંક્શનિંગ. ઓકે, જે પણ ક્વોલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે એ ક્વોલિટેટિવ નથી. લેક ઓફ રેફરલ સર્વિસીસ એટલે કે કોઈ મધર આવી લેબર પેઇનમાં છે, કોમ્પ્લિકેટેડ કેસ છે, અહીંયા નહીં સોલ્વ થાય, ક્યાં જવું, કોને કોન્ટેક્ટ કરવો, કોને ફોન કરવો, કંઈ જ ખબર નથી. કેમ? કારણ કે લેક ઓફ રેફરલ સિસ્ટમ છે, રાઈટ? એના પછી અંડર સ્ટાફિંગ. ડેફિનેટલી બોર કમિટીએ તો રેકમેન્ડ કર્યું હતું કે મેડિકલ ઓફિસર, PHN, મિડવાઇફ્સ, પણ ધેન ઓલ્સો કોઈની નિમણૂક કરવામાં આવી નથી. એટલે એમણે ઓબ્ઝર્વ કર્યું કે સ્ટાફ પ્રોપર નથી, રિસોર્સિસ પણ પ્રોપર નથી. સ્ટાફ તો નથી પણ મટીરિયલ્સ બી નથી. ઓકે, એટલે એમણે શું ઓબ્ઝર્વ કર્યું? ફર્સ્ટ તો ઓબ્ઝર્વ કર્યું કે હોસ્પિટલ સર્વિસીસ હજી સુધી મળી નથી. સેકન્ડ, ક્વોલિટી ઓફ સર્વિસીસમાં શું જોયું? એક તો પહેલાં પુઅર ફંક્શનિંગ. સેકન્ડ, રેફરલ સર્વિસીસ કોઈ પ્રોપર એસ્ટાબ્લિશ્ડ નથી. થર્ડ વન, સ્ટાફ પૂરતો નથી, મટીરિયલ્સ પણ એટલે કે રિસોર્સિસ પણ પૂરતા નથી.
તો એના ઉપરથી એમણે શું રેકમેન્ડેશન્સ આપ્યા? ધીસ ટાઈપ ઓફ રેકમેન્ડેશન્સ વોઝ ગિવન ઇન ફોલોઈંગ ઓફ ધ કમિટી. તો એમના રેકમેન્ડેશન્સ કયા હતા? તો કે ફર્સ્ટ એન્ડ સેકન્ડ 5 યર પ્લાન્સને કોન્સોલિડેટ કરો. ઓકે, ફર્સ્ટ એન્ડ સેકન્ડ 5 યર પ્લાન્સ જે આપણે કહીએ છીએ. ઓકે, તો એ ફર્સ્ટ 5 યર પ્લાન્સમાં પણ જે હેલ્થ રિલેટેડ એડવાઇસ આપવામાં આવી છે એને કોન્સોલિડેટ કરો, એટલે કે એની તપાસ કરો અને એને સ્ટ્રોંગ કરો કે કેમ નથી થતા. ઓકે, આટલી સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ, આટલી રેકમેન્ડેશન કરેલું છે તેમ છતાં નથી, તો એને કોન્સોલિડેટ કરો. એમણે પણ સેમ કીધું કે કરો. બોર કમિટીએ રેકમેન્ડેશન કરેલું છે. પીએચસી એમણે પણ સેમ રેકમેન્ડેશન કર્યું કે 40,000 માટે પ્રોવાઈડ કરો, નથી મળ્યું. બીજી એક રેકમેન્ડેશન ખાસ કરી આના રેકમેન્ડેશન્સમાં આ પૂછાઈ શકે. ઓકે, કે બેઝિક હેલ્થ વર્કર, BHW એટલે બેઝિક હેલ્થ વર્કરનું રેકમેન્ડેશન્સ કઈ કમિટીમાં આપવામાં આવ્યું હતું? તો કે મુદલિયાર કમિટી. કઈ કમિટીમાં? મુદલિયાર કમિટીમાં. ઓકે, એમણે એક રેકમેન્ડેશન્સ આપ્યું કે BHWની નિમણૂક કરો. શેની? BHWની. અને એક BHW 10,000 પોપ્યુલેશન માટે જવાબદાર રહેશે. કેટલી પોપ્યુલેશન માટે? 10,000 પોપ્યુલેશન માટે જવાબદાર રહેશે. એટલે ઇન શોર્ટ એમણે એવું કીધું કે એક PHC પર મિનિમમ 4 BHW જોઈએ. કેટલા? 4 BHW બેઝિક હેલ્થ વર્કર. 10,000ની વસ્તીને જોશે. જો એક PHC 40,000ની વસ્તી માટે હોય તો એક PHC પર 4 BHW હોવા જોઈએ કે જે 10,000ની વસ્તીને ઓબ્ઝર્વ કરે. એમણે કીધું સેકન્ડરી સર્વિસીસને ઇમ્પ્રૂવ કરો. શું કીધું? સેકન્ડરી સર્વિસીસને ઇમ્પ્રૂવ કરો. સેકન્ડરી સર્વિસ દેટ મીન્સ શું આવે? સેકન્ડરી સર્વિસીસમાં ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ. શું આવે? ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ. રાઈટ. તો શું છે? પ્રાઇમરી સર્વિસીસમાં તો આપણે પ્રિવેન્શન કરાવીએ, પણ સેકન્ડરી સર્વિસ એટલે કે ડિઝીઝ ડિટેક્ટ થાય તો એને પ્રોપર ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો, એનું ફોલોઅપ લો, એ બધું વીક છે. ઓકે, તો એમણે કીધું કે સેકન્ડરી સર્વિસીસને ઇમ્પ્રૂવ કરો. એન્ડ ઇન્ટિગ્રેટ મેડિકલ એન્ડ હેલ્થ સર્વિસીસ. શું કીધું બીજું? ઇન્ટિગ્રેટ મેડિકલ એન્ડ હેલ્થ સર્વિસીસ. દેટ મીન્સ વોટ? એટલે કે જે એજ્યુકેશનમાં વોટ એવર સર્વિસીસ આપણે જે પ્રોવાઈડ કરીએ છીએ એને એજ્યુકેશનમાં ભણાવો, એટલે કે ટીચ કરો, કે જેથી કરીને એ લોકો થિયરીમાં ભણ્યા હોય તો પ્રેક્ટિકલમાં કોરિલેટ એને કરી શકે. એટલે કે મેડિકલ એજ્યુકેશનમાં એ ઇન્ક્લુડ હોવું જોઈએ કે શું આપણે વિલેજ લેવલે સર્વિસ પ્રોવાઈડ કરવાની છે કે જેથી કરીને પ્રેક્ટિકલ બેઝમાં એને એક્સેપ્ટ કરી શકે. ઓકે, તો આ એના રેકમેન્ડેશન્સ થયા. શેના? મુદલિયાર કમિટીના. યાદ રહેશે કયા કયા હતા? તો ફર્સ્ટ એન્ડ 5 યર પ્લાન્સને કોન્સોલિડેટ કરવાનું, એટલે કે એને ઓબ્ઝર્વ કરીને જોવાનું કે ખરેખર ફોલો થાય છે કે નહીં. બીજું રેકમેન્ડેશન સેમ એઝ બોર કમિટી. PHC 40,000 માટે નથી થયું તો કરો. નવું રેકમેન્ડેશન ખાસ હતું કે 1 BHW 1 બેઝિક હેલ્થ વર્કર. શું છે? 10,000 પોપ્યુલેશન એટલે કે 10,000ની વસ્તીને ઓબ્ઝર્વ કરશે, એમને ઇવાલ્યુએટ કરશે. સેકન્ડરી સર્વિસીસને ઇમ્પ્રૂવ કરો, એટલે કે ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ જે પણ છે એને ઇમ્પ્રૂવ કરો. એન્ડ લાસ્ટ રેકમેન્ડેશન ઇઝ મેડિકલ એજ્યુકેશનમાં જે પણ પ્રેક્ટિકલ સર્વિસીસ છે એને થિયરીમાં પણ ઇન્ટિગ્રેટ કરો કે જેથી કરીને ઇટ વિલ બી ઇઝી ટુ ઇમ્પ્લિમેન્ટ. ઓકે, સો ઇન્ટિગ્રેટ મેડિકલ એન્ડ હેલ્થ સર્વિસીસ. ક્લિયર? મુદલિયાર કમિટી બધાને ક્લિયર થઈ ગઈ? મુદલિયાર કમિટી 1959, રિપોર્ટ 1962. કોના દ્વારા બનાવવામાં આવી હતી? તો કે ડૉક્ટર A. લક્ષ્મણ સ્વામી મુદલિયાર. એનું બીજું નામ શું છે? તો કે હેલ્થ સર્વે એન્ડ પ્લાનિંગ કમિટી. બીજું નામ શું છે? હેલ્થ સર્વે એન્ડ પ્લાનિંગ કમિટી. રાઈટ. એમણે શું ઓબ્ઝર્વ કર્યું હતું? તો કે ફર્સ્ટ ઓબ્ઝર્વ કર્યું કે પુઅર ક્વોલિટી છે. શું છે? ક્વોલિટી પ્રોપર નથી, પુઅર ફંક્શનિંગ છે, હેલ્થ સ્ટાફ નથી, શોર્ટેજ છે, રિસોર્સિસ મટીરિયલ્સ પણ નથી. તો એના માટે કયા કયા રેકમેન્ડેશન કર્યા? તો કે ફર્સ્ટ એન્ડ સેકન્ડ 5 યર પ્લાન્સને કોન્સોલિડેટ કરો. PHC સેમ એઝ બોર કમિટી. BHWની નિમણૂક કરાઈ. શેની? BHWની. 1 BHW ફોર 10,000 પોપ્યુલેશન. સેકન્ડરી સર્વિસીસને ઇમ્પ્રૂવ કરો અને ઇન્ટિગ્રેટ મેડિકલ એન્ડ હેલ્થ સર્વિસીસ. ક્લિયર બધાને? યસ એવરીવન? લખો, કમેન્ટ લખો. મુદલિયાર કમિટી યાદ રહી ગઈ બધાને? કમિટીમાંથી એક ક્વેશ્ચન આવશે જ.
એટલે ખાસ યાદ રાખવાની છે, નોટ ડાઉન કરજો પોઈન્ટ્સ. ચલો નેક્સ્ટ જઈએ. થર્ડ વન ઇઝ ચડ્ડા કમિટી. થર્ડ વન કઈ છે? ચડ્ડા કમિટી. ઓકે, ચડ્ડા કમિટી શેના ફરતે છે, એટલે કે શેના રિલેટેડ છે? તો કે મેલેરિયા. શેના રિલેટેડ? કઈ રીતે યાદ રાખવાનું? ચડ્ડો પહેરીએ તો મચ્છર કરડી જાય, મચ્છર કરડે તો શું થાય? મેલેરિયા થાય. ઓકે, એટલે ચડ્ડા કમિટીમાં એવું જ છે, એ રીતે યાદ રાખવાનું. ચડ્ડા કમિટી શેના રિલેટેડ છે? મેલેરિયા રિલેટેડ. ઓકે, તો આ યાદ ઇઝીલી રહી જાય. ઓકે, કે ચડ્ડો પહેરીએ તો મચ્છર ડેફિનેટલી કરડે, મચ્છર કરડે તો શું થાય? મેલેરિયા થાય. આવું લખેલું નહીં હોય હા ક્યાંય. ધીસ ઇઝ જસ્ટ ફોર અવર અન્ડરસ્ટેન્ડિંગ, કે તમને યાદ રહી જાય એટલા માટે કહું છું. પાછું શોધવા ના જતા ક્યાંય કે મેડમ કઈ બુકમાં લખ્યું છે. ઓકે, સો ધીસ ઇઝ જસ્ટ ફોર યોર રિમેમ્બરન્સ, યાદ રહી જાય. સો લાઈક દેટ જસ્ટ આઈ એમ ટેલિંગ. ઓકે, એવું કશું જ નથી. ઓકે, સો ચડ્ડા કમિટી. ઓકે, કેમ? તો કે એના લીધે મચ્છર કરડવાના જ છે, અને મચ્છર કરડવાથી શું થાય છે? મેલેરિયા થાય છે. એટલે ચડ્ડા કમિટી ઇઝ ટોટલી રિલેટેડ ટુ મેલેરિયા. ઓકે, ચલો કમેન્ટ આવી છે. મેગલ નૈના. નેક્સ્ટ ટાઈમ ફોન્ટ્સ થોડા મોટા કરાવી દઈશું એટલે મને કમેન્ટ ઇઝીલી વિઝિબલ થાય. ફોન્ટ્સ એકદમ નાના છે, થોડા મોટા કરી દેશો તો મને ઇઝીલી વિઝિબલ થશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ચડ્ડા કમિટી પેલી ક્યારે હતી? 1959 એન્ડ 1962. એના પછી ચડ્ડા કમિટી 1969. આ પણ આવશે શેમાં? ડેફિનેટલી શેમાં? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં. કોણે સ્થાપી હતી? નામ પરથી જ આપણું બધું છે, નામ પરથી જ. એટલે શું છે? ડૉક્ટર MS ચડ્ડા. ડૉક્ટર MS ચડ્ડા. પહેલાંમાં કોણ હતું? ડૉક્ટર A લક્ષ્મણના સ્વામી. ડૉક્ટર A લક્ષ્મણ સ્વામી મુદલિયાર. આમાં કોણ છે? ડૉક્ટર MS ચડ્ડા. જ પેલા વાઇસ ચાન્સેલર હતા. આ કોણ છે? ડાયરેક્ટર ઓફ જનરલ હેલ્થ સર્વિસીસ. કોણ છે? ડાયરેક્ટર ઓફ જનરલ હેલ્થ સર્વિસીસ. વોટ રેકમેન્ડેશન્સ વેર ગિવન ઇન ચડ્ડા કમિટી? ચડ્ડા કમિટીમાં કયા કયા રેકમેન્ડેશન્સ આપવામાં આવ્યા હતા? મેં પહેલાં જ તમને કહી દીધું. શેના રિલેટેડ છે? મેલેરિયા રિલેટેડ, રાઈટ? સો ઇન રિલેશન વિથ મેલેરિયા ઇરાડિકેશન. શેના રિલેટેડ? પહેલાં મેં જેમ કીધું તો ચડ્ડા, આમાં કંઈ આપણે ડિસ્ક્રિપ્શન તો આપવાનું નથી. ઓકે, તો મેલેરિયા ઇરાડિકેશન રિલેટેડ કમિટી ઇઝ કઈ કમિટીમાં ડિસ્કશન થયું હતું? તો આપણને યાદ હોવું જોઈએ. કઈ કમિટીમાં? ચડ્ડા કમિટીમાં. ઓકે, તો ઇન રિલેશન વિથ મેલેરિયા ઇરાડિકેશન. તો 1 BHW 10,000 પોપ્યુલેશન માટે જે એક ભલામણ થઈ હતી, નિમણૂક કરાઈ હતી. ઓકે, હવે એ શું કરશે? તો કે હાઉસ ટુ હાઉસ મેલેરિયા એક્ટિવિટી કરશે. ઓકે, હવે એમને કંઈ કામ નહોતું એટલે એમને કામ આપી દીધું. શું કર્યું? કે જે બેઝિક હેલ્થ વર્કર છે 10,000ની વસ્તી માટે, કોણે નિમણૂક કરાયા હતા? મુદલિયાર કમિટી થ્રુ જે ભલામણ થઈ હતી કે આવા બેઝિક હેલ્થ વર્કર હોવા જોઈએ, તો હવે એમને હું કામ આપું. શું કરું? કે હાઉસ ટુ હાઉસ જઈને મેલેરિયલ એક્ટિવિટી કરે. આપણે જે કહીએ છીએ ને કે પેરાસાઇટ્સ ફાઇન્ડ આઉટ કરવાના. ઓકે, કે આપણે શું કહીએ? મચ્છરના પોરા. ઓકે, પોરા આઈડેન્ટિફાઈ કરવાના. તો એ બધી એક્ટિવિટી કોણ કરશે? તો કે બેઝિક હેલ્થ વર્કર કરશે. અને એ લોકો પાછા ભલે કરે પણ ફેમિલી પ્લાનિંગ VS એટલે વાઇટલ સ્ટેટિસ્ટિક્સની પણ એક્ટિવિટી કેરી આઉટ કરશે. એટલે એવું નથી કે હું બેઝિક હેલ્થ વર્કરને એવું કહું છું કે એ લોકો ખાલી મેલેરિયાની એક્ટિવિટી કરે. ઓકે, પણ મેલેરિયાની એક્ટિવિટી સાથે ફેમિલી પ્લાનિંગની એક્ટિવિટી પણ કન્ટિન્યુ કરશે અને વાઇટલ સ્ટેટિસ્ટિક્સની એક્ટિવિટી પણ કન્ટિન્યુ કરશે. ઓકે, સો વાઇટલ સ્ટેટિસ્ટિક્સ એટલે આઈ થિંક તમને ખબર હોવી જોઈએ. વોટ ડુ મીન બાય વાઇટલ સ્ટેટિસ્ટિક્સ? સ્ટેટિસ્ટિક્સ એટલે આંકડાકીય ગણતરી. સ્ટેટિસ્ટિક્સ એટલે આંકડાકીય ગણતરી. વાઇટલ એટલે વાઇટલ ઇવેન્ટ્સ. અહીંયા આપણે શું લઈએ છીએ? વાઇટલ ઇવેન્ટ્સ. વાઇટલ ઇવેન્ટ્સ કઈ હોય? બર્થ, ડેથ, દેન મેરેજ, ઓકે, ડાઇવોર્સ. આ બધી શું છે? વાઇટલ ઇવેન્ટ્સ છે. ઓકે, તો એ મેન્ટેન, એના જે આંકડાકીય માહિતી મેન્ટેન કરવાનું કામ પણ BHW કરશે. ઓકે, FPHA એન્ડ સુપરવાઇઝર. ઓકે, તો એક સુપરવાઇઝર કોના રહેશે? તો કે BHW ના. FPHA ફેમિલી પ્લાનિંગ હેલ્થ એક્ટિવિસ્ટ એ શું કરશે? તો
તો કે 3 to 4 BHWને સુપરવાઇઝ કરશે. એટલે BHWની જે નિમણૂક કરાઈ હતી મુદલિયાર કમિટીમાં, તો હવે જોવું તો પડશે ને કે એ લોકો કામ કરે છે કે નહીં. તો એને કોણ સુપરવાઇઝ કરશે? તો એમણે નિમણૂક કરાઈ FPHAની. કોની? FPHAની, ફેમિલી પ્લાનિંગ હેલ્થ એક્ટિવિસ્ટ, કે જે આ 3-4 BHW આપણા કામ કરે છે એમનું સુપરવિઝન કરશે. ઓકે, ક્લિયર થયું બધાને? યસ, એવરીવન ક્લિયર? ચડ્ડા કમિટીમાં આટલું જ યાદ રાખવાનું છે. યાદ રહેશે ને બધાને? યસ, લખો કમેન્ટ. ઓકે, અંડર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 1969, ડૉક્ટર MS ચડ્ડા, ડાયરેક્ટર ઓફ જનરલ હેલ્થ સર્વિસીસ, રેકમેન્ડેશન્સ બધા મલેરિયા રિલેટેડ આપ્યા હતા. ઓકે, કે જે BHWની રચના કરી છે અને મેલેરિયાનું કામ આપો કે જેથી કરીને આપણે મેલેરિયાને ઇરાડિકેટ કરી શકીએ. શું કરી શકીએ? મેલેરિયાને ઇરાડિકેટ કરી શકીએ. અને એ BHW પ્રોપર કામ કરે છે કે નહીં એના માટે એક સુપરવાઇઝરની નિમણૂક કરો. એ કોણ, કઈ રીતે ઓળખાશે? તો કે FPHA તરીકે ઓળખાશે, જે સુપરવાઇઝ કરશે 3 to 4 BHW ને. ઓકે, આ સુપરવાઇઝરને એટલે FPHA કહેવાયું કે બેઝિકલી એ લોકો ફેમિલી પ્લાનિંગ એક્ટિવિટી કરતા હતા, એટલે એમને એ રીતે ઓળખવામાં આવ્યા. ક્લિયર થઈ ગયું? ચડ્ડા કમિટી ઇટ ઇઝ ટોટલી રિલેટેડ ટુ મેલેરિયા એક્ટિવિટી. ઓકે, મેલેરિયા ઇરાડિકેશન. ચલો આગળ વધીએ. નેક્સ્ટ છે મુખર્જી કમિટી. નેક્સ્ટ કઈ છે? મુખર્જી કમિટી. ઓકે, મુખર્જી કમિટીને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી દેવાની છે, 1965 એન્ડ 1966. કઈ રીતે? ઓકે, સમજાવું છું. ઓકે, બે ભાગમાં ડિવાઈડ કરી દેવાની છે મુખર્જી કમિટી 1965 એન્ડ 1966. સો હવે મુખર્જી કમિટી, પેલી આપણે કીધું ચડ્ડા કમિટી, તો આપણને યાદ આવી જવું જોઈએ કે શું? મેલેરિયા. ઓકે, ચડ્ડા યાદ આવે એટલે મેલેરિયા યાદ આવી જ જવું જોઈએ. એ જ રીતે મુખર્જી કમિટીનું નામ પડે તો 1965 તો આપણને યાદ આવી જવું જોઈએ ફેમિલી પ્લાનિંગ. શું યાદ આવી જવું જોઈએ? ફેમિલી પ્લાનિંગ. કારણ કે આ કમિટી 1965 ઇઝ ટોટલી રિલેટેડ વિથ ફેમિલી પ્લાનિંગ. શેના રિલેટેડ છે? ફેમિલી પ્લાનિંગ. ઓકે, એટલે ખાસ યાદ રાખવાનું મુખર્જી કમિટી એટલે ફેમિલી પ્લાનિંગ રિલેટેડ સર્વિસીસ. ઓકે, 1965 કેમ એમણે ફેમિલી પ્લાનિંગ પર વધારે ભાર આપ્યું? એમણે મદ્રાસમાં એક ફેમિલી પ્લાનિંગની કાઉન્સિલ અટેન્ડ કરી હતી કે જ્યાં કહેવામાં આવ્યું કે પોપ્યુલેશન એક્સપ્લોઝન થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે? વસ્તી વધારો થઈ રહ્યો છે. તો એ વસ્તી વધારાને કંટ્રોલ કરવા માટે કંઈક કરવાની જરૂર છે. સો ઇન દેટ રિસ્પોન્સ, એટલે એના રિસ્પોન્સમાં મુખર્જી કમિટીએ ફેમિલી પ્લાનિંગ સર્વિસીસને વધારે ભાર આપ્યું. દેટ ઇઝ વાય મુખર્જી કમિટી યાદ આવે તો આપણને ફેમિલી પ્લાનિંગ યાદ આવી જવું જોઈએ. ઓકે, સો ઇટ ઇઝ ફોલોડ બાય ફેમિલી પ્લાનિંગ કાઉન્સિલ એટ મદ્રાસ. એમણે કાઉન્સિલ એટેન્ડ કરી હતી, એના પછી ફેમિલી પ્લાનિંગ પર વધારે ધ્યાન આપ્યું. કોણ હતા મુખર્જી? તો સેક્રેટરી, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ. શું IUCD વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ બાય વુમ? કોણે IUCDનું ઇન્ટ્રોડક્શન કર્યું હતું હેલ્થ ડિપાર્ટમેન્ટમાં? તો સર મુખર્જી. કોણે? સર મુખર્જી દ્વારા, એટલે કે મુખર્જી કમિટી દ્વારા IUCDનું ઇન્ટ્રોડક્શન કરવામાં આવ્યું હતું. IUCD એટલે શું ખબર છે? ઇન્ટ્રાયુટરાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસીસ. શું થાય IUCDનું ફૂલ ફોર્મ? ઇન્ટ્રાયુટરાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસીસ. ઓકે, કેમ? કારણ કે ફેમિલી પ્લાનિંગ, હમણે શેના ઉપર ભાર આપ્યું હતું? ફેમિલી પ્લાનિંગ. તો ફેમિલી પ્લાનિંગ માટે શું જરૂરી છે? તો કે IUCD. શું જરૂરી છે? IUCD, ઇન્ટ્રાયુટરાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસીસ. તો IUCDનું મેઇન કોન્સેપ્ટ એ વખતે કોના દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો? મુખર્જી કમિટી દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો. શું રેકમેન્ડેશન્સ આપ્યા એમણે 1965માં? શું રેકમેન્ડેશન્સ આપવામાં આવ્યા? તો કે ફેમિલી પ્લાનિંગને જુઓ, અધરવાઇઝ વસ્તી વધારો થઈ રહ્યો છે એટલે પહેલાં ફેમિલી પ્લાનિંગ પર કોન્સન્ટ્રેટ કરો. એમણે શું કીધું કે ફેમિલી વેલફેર સેન્ટર જેવું કંઈક રચના કરો કે જ્યાં ફેમિલી પ્લાનિંગ કરાવી શકાય, મોટિવેટ કરાવી શકાય. રાઈટ? BHW, હવે પહેલાંએ શું કીધું હતું કે BHWને મેલેરિયા માટે યુટિલાઇઝ કરો. મુખર્જીએ કીધું કે BHWને જનરલ એક્ટિવિટી માટે રાખો. શેના માટે રાખો? જનરલ એક્ટિવિટી માટે રાખો. અને
FPHA તમે જે કીધું હતું કે જે સુપરવાઇઝર છે ફેમિલી પ્લાનિંગ હેલ્થ એક્ટિવિસ્ટ કે જે BHWને શું છે સુપરવાઇઝ કરશે, એ નહીં કરે સુપરવાઇઝ, એ શું કરશે ખાલી ફેમિલી પ્લાનિંગ એક્ટિવિટી જોશે. કેમ? કારણ કે ડીલિંક કરવાનું કીધું. શું કીધું એમણે? ડીલિંક કરવાનું કીધું. એટલે એમણે કીધું કે આ સુપરવાઇઝ ભલે ફેમિલી પ્લાનિંગ જોવે પણ સુપરવાઇઝ કરશે. હવે એ ચક્કરમાં શું થયું, એ સુપરવાઇઝ કરવાના ચક્કરમાં ફેમિલી પ્લાનિંગ બાજુ પર રહી ગયું. ઓકે, એટલે એમણે એ ભલામણ કરી કે BHW ભલે જનરલ એક્ટિવિટી કરે, બધી એક્ટિવિટી કરે, ફેમિલી પ્લાનિંગ છોડી દે અને ફેમિલી પ્લાનિંગની બધી એક્ટિવિટી FPHA જોશે, એ બીજું કોઈ કામ કરશે નહીં. ડીલિંક એટલા માટે એમણે કીધું કે મેલેરિયા અને ફેમિલી પ્લાનિંગને અલગ કરો. મેલેરિયા પણ જોશો અને ફેમિલી પ્લાનિંગ પણ જોશો તો બંને કંટ્રોલમાં નહીં આવે. ઓકે, એટલે એમણે કીધું કે મેલેરિયાની એક્ટિવિટી અલગ કરો અને ફેમિલી પ્લાનિંગની એક્ટિવિટી અલગ કરો. એટલે એમણે કીધું કે BHW ભલે મેલેરિયાની એક્ટિવિટી કરતા, સર્વે કરતા, વાઇટલ સ્ટેટિસ્ટિક કરતા, પણ FPHAને સ્પેસિફિકલી ફેમિલી પ્લાનિંગ એક્ટિવિટી માટે નિમણૂક કરો કે જેથી કરીને આપણે ફેમિલી પ્લાનિંગ અટેન્ડ કરી શકીએ, એટલે કે કંટ્રોલ કરી શકીએ. ઓકે, ક્લિયર થઈ ગયું બધાને? ઓકે, તો મુખર્જી કમિટી ખાસ યાદ રાખવાનું. 1965 શેના રિલેટેડ છે? ફેમિલી પ્લાનિંગ રિલેટેડ છે. શેના રિલેટેડ? ફેમિલી પ્લાનિંગ રિલેટેડ. કોના દ્વારા રચના કરવામાં આવી હતી? તો કે શ્રી મુખર્જી દ્વારા રચના કરવામાં આવી હતી. એમના IUCD, યસ, આ ખાસ યાદ રાખવાનું કે IUCDનો કોન્સેપ્ટ કોના દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો? તો કે મુખર્જી દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો. કયા કયા રેકમેન્ડેશન્સ એમણે આપ્યા હતા? તો કે ફેમિલી પ્લાનિંગ સાથે ડીલ કરો, બેઝિક હેલ્થ વર્કર જનરલ એક્ટિવિટી કરશે, FPHA શું છે ખાલી ફેમિલી પ્લાનિંગ એક્ટિવિટી કરશે, મેલેરિયા અને ફેમિલી પ્લાનિંગને અલગ કરો કે જેથી કરીને બંનેના ગોલ આપણે અચીવ કરી શકીએ. ક્લિયર થઈ ગયું? યસ, કમેન્ટ લખો. યસ, કમેન્ટ લખો એટલે મને ખ્યાલ આવે. વિપુલ, નૈના, અજય, મેઘલ, માનસી. ચલો, આપણે 1965 વાળી પૂરી થઈ ગઈ. ઓકે, 1965 વાળી મુખર્જી કમિટી શેના રિલેટેડ હતી? તો કે ફેમિલી પ્લાનિંગ રિલેટેડ. શેના રિલેટેડ હતી? ફેમિલી પ્લાનિંગ રિલેટેડ. હવે મુખર્જી કમિટી જોવાની છે 1966 વાળી. કઈ વાળી? 1966 વાળી મુખર્જી કમિટી જોવાની છે. ડેફિનેટલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ તો આવશે જ, એ મેં પહેલાં જ કહી દીધું છે. ઓકે, આ જે 65 વાળું હતું ને, જો 65 વાળું પૂછ્યું હોય તો ખાસ ફેમિલી પ્લાનિંગ. ઓકે, 66 વાળું હોય તે ફેમિલી પ્લાનિંગ રિલેટેડ નથી, ખાસ યાદ રાખજો. કે મુખર્જી કમિટી જોઈને એક્સાઇટ થઈ ગયા અને ફેમિલી પ્લાનિંગ સર્વિસીસ પર ટિક કરી દીધું, નોટ એટ ઓલ. યર જુઓ. ઓકે, મુખર્જી કમિટી 1965 તો ફેમિલી પ્લાનિંગ મુખર્જી કમિટી 1966 તો કે જે માસ એક્ટિવિટી જે ચાલે છે એને કંટ્રોલ કરવા માટેના બધા રેકમેન્ડેશન્સ એમાં હતા 1966માં. ઓકે, શું છે? રિવ્યૂ સ્ટાફિંગ પેટર્ન. એમણે શું કર્યું? સ્ટાફિંગ પેટર્નને PHC પર રિવ્યૂ કરી કે સ્ટાફિંગ પેટર્ન બરોબર છે કે નહીં. એના પરથી રેકમેન્ડેશન્સ આપ્યા કે એક BHSની રચના કરો. કેમ? કારણ કે પેલો જે FPHA છે જે સુપરવાઇઝર એ તો રિમૂવ થઈ ગયો. કેમ? કારણ કે એ બધું ફેમિલી પ્લાનિંગ જોવે છે, એ સુપરવાઇઝ કરશે નહીં. એટલે એમણે કીધું કે બ્લોક લેવલ પર એક BHS બ્લોક હેલ્થ સુપરવાઇઝરની રચના કરો જે BHWને સુપરવાઇઝ કરે. શું કરે? BHWને સુપરવાઇઝ કરે. અને હજી પણ BHWની સંખ્યા વધારો. BHWની એટલે કે બેઝિક હેલ્થ વર્કરના નંબર્સ વધારો કે જેથી કરીને પ્રોપર હેલ્થ સર્વિસીસ આપણે પ્રોવાઈડ કરી શકીએ. ઓકે, ક્લિયર થયું બધાને? ઓકે, 1965 હોય તો ફેમિલી પ્લાનિંગ રિલેટેડ, 1966 હોય તો કે જે એક્ટિવિટીઝ છે માસ એક્ટિવિટીઝ એને કઈ રીતે કંટ્રોલ કરવી અને કઈ રીતે આપણે ઇન્ટિગ્રેટ કરવી એના રિલેટેડ 1966માં મુખર્જીએ કીધું. ઓકે, તો સ્ટાફિંગ પેટર્ન રિવ્યૂ કરી એમણે શ્રી મુખર્જી દ્વારા, યુનિયન હેલ્થ સેક્રેટરી. ઓકે, શ્રી B મુખર્જી દ્વારા. બીજા
ઓકે, યુનિયન હેલ્થ સેક્રેટરી જે હતા એમણે કીધું. આ પહેલાં શું હતું, ડાયરેક્ટર ઓફ જનરલ હેલ્થ સર્વિસીસ હતા. ઓકે, પણ આ યુનિયન હેલ્થ સેક્રેટરી હતા. એમણે સ્ટાફિંગ પેટર્નને ઓબ્ઝર્વ કરીને કીધું કે BHSની રચના કરો અને નંબર ઓફ BHW એટલે કે બેઝિક હેલ્થ વર્કર વધારી દો. આટલા રેકમેન્ડેશન્સ એમણે આપ્યા. ક્લિયર બધાને? મુખર્જી બંને અલગ થઈ ગયું, એમાં એટલું જ યાદ રાખજો. ક્યારે યાદ રાખવાનું તો કે 1965 અને 66માં. ઓકે, 65 વાળું ફેમિલી પ્લાનિંગ રિલેટેડ, 66 વાળું કે જે માસ એક્ટિવિટી ચાલે છે એને ઇન્ટિગ્રેટ કરવાનું. ઓકે, સ્ટાફિંગને ઇન્ટિગ્રેટ કરવાનું, BHWને વધારવાનું અને એક BHSની રચના કરવાની, બ્લોક હેલ્થ સુપરવાઇઝર એ બ્લોક લેવલ કે જે BHWનું એક્ટિવિટીઝને ઇન્ટિગ્રેટ કરીને એમને ઓબ્ઝર્વ કરે, સુપરવાઇઝ કરે. ઓકે, ક્લિયર એવરીવન? આગળ વધીએ. ક્લિયર થાય છે ને બધાને? ચલો નેક્સ્ટ આગળ વધું. નૈના, વિપુલ, અજય. નેક્સ્ટ કયું છે? જંગલવાલા કમિટી. નેક્સ્ટ કયું છે? જંગલવાલા કમિટી. કમેન્ટ આવી નથી હા કોઈની? ચલો, કોણે રચના કરી હતી જંગલવાલા કમિટીની? તો કે ડૉક્ટર નૌસીર જંગલવાલા. કોણે જંગલમાં જઈને રચના કરી? ના, તો સરનેમ છે. ઓકે, ડૉક્ટર નૌસીર જંગલવાલા. એના ઉપરથી નામ પડ્યું જંગલવાલા કમિટી. શું નામ પડ્યું? જંગલવાલા કમિટી. તો શું છે? ડૉક્ટર નૌસીર જંગલવાલા. શું નામ છે? આનું નામ છે. ઓકે, વચ્ચે પાછા નામ નીકળી ગયા હતા. પહેલાં ભોર કમિટીમાં નામ આવ્યું હતું, મુદલિયાર કમિટીમાં નામ આવ્યું હતું, પછી વચ્ચે નામ નહોતું મુખર્જી કમિટીમાં, ચડ્ડા કમિટીમાં. રાઈટ. હવે આ કમિટીનું પાછું બીજું એક નામ છે. શું નામ છે? તો કે કમિટી ઓન ઇન્ટિગ્રેશન ઓફ હેલ્થ સર્વિસીસ. શું નામ છે? કમિટી ઓન ઇન્ટિગ્રેશન ઓફ હેલ્થ સર્વિસીસ. ક્યારે આવી એવું લખ્યું હોય તો કે વેન કમિટી ઓન ઇન્ટિગ્રેશન ઓફ હેલ્થ સર્વિસીસ વોઝ ફોર્મ્યુલેટેડ. તો આપણને ખબર હોવી જોઈએ કે આ કઈ કમિટી વિશે પૂછે છે? જંગલવાલા કમિટી વિશે. કઈ કમિટી વિશે પૂછે છે? જંગલવાલા કમિટી વિશે પૂછે છે. તો જંગલવાલા કમિટી કોણે ઇન્ટ્રોડ્યુસ કરી હતી, એટલે કે કોના દ્વારા એની રચના કરવામાં આવી હતી? તો કે ડૉક્ટર નૌસીર જંગલવાલા. ક્યારે? 1967માં. ક્યારે? 1967માં. બીજું નામ શું છે એનું? તો કે કમિટી ઓન ઇન્ટિગ્રેશન ઓફ હેલ્થ સર્વિસીસ. શું નામ છે એનું બીજું? કમિટી ઓન ઇન્ટિગ્રેશન ઓફ હેલ્થ સર્વિસીસ. શું સ્ટડી કર્યું એમણે? તો કે હેલ્થ સર્વિસીસમાં પ્રોબ્લેમ છે, સર્વિસીસની કન્ડિશન્સ કેવી છે, અને પ્રાઇવેટ પ્રેક્ટિસીસને એલિમિનેટ કરીશું તો જ આપણે હેલ્થ સર્વિસીસને અફોર્ડેબલ અને એક્સેપ્ટેબલ બનાવી શકીશું. એટલા માટે એમણે શું કીધું કે ઇન્ટિગ્રેશન ઓફ હેલ્થ સર્વિસીસ. ઓકે, સો નેક્સ્ટ કઈ છે? જંગલવાલા કમિટી. જંગલમાં બજાઈને? ના, સરનેમ પરથી. ઓકે, ડૉક્ટર નૌસીર જંગલવાલા. ક્યારે રચના કરી એમણે? તો કે 1967માં એમણે રચના કરી. ઓકે, શું નામ છે એનું બીજું? કમિટીનું બીજું નામ શું છે? તો કે કમિટી ઓન ઇન્ટિગ્રેશન ઓફ હેલ્થ સર્વિસીસ. હેલ્થ સર્વિસીસને ઇન્ટિગ્રેટ કરવાની છે. દેટ ઇઝ વાય એને આપણે કમિટી ઓન ઇન્ટિગ્રેશન ઓફ હેલ્થ સર્વિસીસ તરીકે પણ ઓળખીએ છીએ. શું સ્ટડી કર્યું એમણે? તો કે હેલ્થ સર્વિસીસના પ્રોબ્લેમ સ્ટડી કર્યા, કન્ડિશન સ્ટડી કરી અને પ્રાઇવેટ સેક્ટર્સને એલિમિનેટ કરવાનું કીધું. ઓકે, રેકમેન્ડેશન્સ. શું રેકમેન્ડેશન્સ આપ્યા? જંગલવાલા કમિટીના રેકમેન્ડેશન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ખાસ યાદ રાખજો. એના કોઈ રેકમેન્ડેશન્સ પૂછે તો આપણે ઇઝીલી રેકગ્નાઇઝ કરી શકીએ કે આ જંગલવાલા કમિટીના છે. કેમ? કારણ કે એના રેકમેન્ડેશન્સ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહ્યા હતા. એમણે નક્કી કર્યું કે એક યુનિફાઈડ કેડર નક્કી કરો, એટલે કે કેડર પ્રોપરલી હોવા જોઈએ. ફર્સ્ટ કેડર, સેકન્ડ કેડર, થર્ડ કેડર. ઓકે, એટલે એમણે ઇન્ટ્રોડ્યુસ કરાયું કે કેડરની રચના કરો. શેની રચના? કેડરની રચના. ફર્સ્ટ કેડર, સેકન્ડ કેડર, થર્ડ કેડર. ઓકે, કે જેથી કરીને જે પણ પોસ્ટ છે એ ઇઝીલી કોને રિપોર્ટિંગ કરવું એ આપણે ઇઝીલી કરાવી શકીએ. કોમન સિનિયોરિટી. શું છે? શું કરાયું એમણે? કોમન સિનિયોરિટી. ઓકે, એટલે કે જે પણ પ્રમોશન્સ થાય, ઓકે, એમને મોટિવેટ કરવાના છે, પ્રમોટ કરવાના છે, તો એ શેના બેઝ પર થવું જોઈએ? તો કે કોમન સિનિયોરિટી.
ઓકે, એટલે કે જે જ્યારથી જોઈન થાય ત્યારથી એની સિનિયોરિટી ગણાય, બીજી કોઈ રીતે એની સિનિયોરિટી ગણાવી જોઈએ નહીં. ઓકે, એટલે જે ડેટથી થાય એ ડેટથી એની સિનિયોરિટી ગણાય. પછી બહારનો જે એક્સપિરિયન્સ હોય એ આપણે ગણી શકીએ નહીં. કેમ? કારણ કે આપણે સિનિયોરિટી કોમન રાખીએ છીએ, એટલે આમાંની જ સિનિયોરિટી ગણાશે. પછી બહાર 15 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો આ 16 વર્ષ ના ગણાય. ઓકે, પછી અહીંયા જ્યારથી જોઈન થયું ત્યારથી જ એનો એક્સપિરિયન્સ ગણાય. દેટ ઇઝ નોન એઝ કોમન સિનિયોરિટી. કઈ રીતે ઓળખાય છે? કોમન સિનિયોરિટી. રેકગ્નિશન શેને? તો કે એક્સ્ટ્રા ક્વોલિફિકેશન્સને. શેને? એક્સ્ટ્રા ક્વોલિફિકેશન્સને. એટલે કે કોઈ એક્સ્ટ્રા ડિગ્રી લીધેલી હોય, ફોર એક્ઝામ્પલ ACLSનો કોર્સ કરેલો છે, BLSનો કોર્સ કરેલો છે, તો એને ખાસ ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ, જેથી કરીને એ એમ્પ્લોય મોટિવેટ થઈ શકે. શું થઈ શકે? મોટિવેટ થઈ શકે. રાઈટ. ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક. ઓકે, 2 BHW છે, એકને ચલ 15,000 આપીશ, તમને 9,000. નો, ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક. ઓકે, એટલે કે જે કેડર છે, જે ઇન્ડિવિજ્યુઅલ છે, એની એ કેડર પ્રમાણે એનો પે ફિક્સ હોવો જોઈએ. ઓકે, અને મેલ ફિમેલનો કોઈ ડિફરન્સ ના હોવો જોઈએ. સેમ કેડર માટે સેમ પેમેન્ટ હોવું જોઈએ. સ્પેશિયલ પે, ડે નહીં, હા, સ્પેશિયલ પે. શું છે? સ્પેશિયલ પે એટલે કે કોઈ એક્સ્ટ્રા ડ્યુટી કરે. આપણે, તમને ખ્યાલ હોય છે કે આશા વર્કરને આપણે ઇન્સેન્ટિવ્સ આપીએ છીએ. શું આપીએ છીએ? ઇન્સેન્ટિવ્સ આપીએ છીએ. તો એને કહેવાય સ્પેશિયલ પે. શું કહેવાય? એને કહેવાય સ્પેશિયલ પે. ઓકે, તો સ્પેશિયલ પે કોને આપવાનું? કે કોઈ સ્પેશિયલ, ફોર એક્ઝામ્પલ કોઈ પ્રોગ્રામ્સમાં નક્કી કરેલું હોય, RNTCP કે ફોર એક્ઝામ્પલ મલેરિયા, તો તમે લેપ્રસી. ઓકે, તો કોઈ પ્રોગ્રામમાં તમે કોઈ પેશન્ટને ટ્રીટમેન્ટ કરાવો છો. ઓકે, તો એના માટે તમને એઝ અ મોટિવેશન ચાર્જ 200 રૂપિયા મળશે. તો એ શું થયું? સ્પેશિયલ પે થયું. શું થયું? સ્પેશિયલ પે. એટલે એ ટાઈપના ઇન્સેન્ટિવ્સ રાખો કે જેથી કરીને હેલ્થ વર્કર્સ મોટિવેટ થાય અને વધારે કામ કરે. જેટલા વધારે પેશન્ટ લાવશો એટલા વધારે તમને પૈસા મળશે. કેમ? કારણ કે મોટિવેશન ચાર્જ મળે છે 200 રૂપિયા, તો એ લોકો વધારે કામ કરશે. પ્રાઇવેટ પ્રેક્ટિસ નહીં. એટલે કે પહેલાં એવું હતું કે ગવર્મેન્ટ ડૉક્ટર્સ પહેલાં PHC CHC પર કામ કરે અને સાંજે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે. સો વોટ હેપન્સ કે એ બધા જે ગવર્મેન્ટમાં ના આવે એ લોકો કે સાંજે પહેલાં ડૉક્ટર પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે એમના જોડે, તો એના લીધે ગવર્મેન્ટ સેક્ટર્સને અફેક્ટ થતું હતું કે ત્યાંથી હેલ્થ સર્વિસીસ નહોતા લેતા અને શું પહેલાં લોકો પ્રાઇવેટ પર જ વધારે ફોકસ કરતા હતા. તો એના લીધે ગવર્મેન્ટ સેક્ટર્સ વધારે અફેક્ટ થતું હતું. એટલે એમણે એવું કીધું કે કોઈ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકશે નહીં ગવર્મેન્ટ સેક્ટરવાળા. ઓકે, હવે નયના, તમારો ક્વેશ્ચન છે વોટ ડુ મીન બાય કેડર. ઓકે, કેડર મીન્સ ક્લાસ. કેડર મીન્સ ક્લાસ. કેડર એટલે શું? યુનિફાઈડ કેડર નક્કી કરો. ઓકે, એટલે કે એક્સપિરિયન્સ, ક્વોલિફિકેશન, ઓકે, એ બધા ઉપરથી એક કેડર નક્કી થાય. ઓકે, એટલે કે ANM છે, GNM છે, તો એ લોકો કેડર 3માં ગણાશે. BSc નર્સિંગ છે, ANM નર્સિંગ છે, તો એમને કેડર 2 ગણાશે. રાઈટ. એટલે કે યુનિફાઈડ કેડર નક્કી કરો. એટલે કે અમુક સ્ટાન્ડર્ડ્સ બનાવો કે જો આટલું ક્વોલિફિકેશન હોય, આટલો એક્સપિરિયન્સ હોય તો 3rd કેડરમાં આવે, આટલો એક્સપિરિયન્સ, આટલું ક્વોલિફિકેશન તો 2nd કેડરમાં આવે. ઓકે, એટલે એમણે કીધું કે દરેકનું એક યુનિફાઈડ કેડર બનાવો અને એ જ પ્રમાણે એમને ડ્યુટી મળવી જોઈએ. ખ્યાલ આવ્યો? નહીંના? ક્લિયર થઈ ગયું? કેડર મીન્સ ક્લાસ. ઓકે, ક્લિયર એવરીવન? ઓકે, સો ધીસ વોઝ રિગાર્ડિંગ જંગલવાલા કમિટી. ક્યારે આવી હતી? તો કે 1967માં. કોના દ્વારા રચના કરવામાં આવી હતી? તો કે ડૉક્ટર નૌસીર જંગલવાલા. કોના દ્વારા રચના કરવામાં આવી હતી? ડૉક્ટર નૌસીર જંગલવાલા દ્વારા રચના કરવામાં આવી હતી. બીજું નામ શું છે? તો કે કમિટી ઓન ઇન્ટિગ્રેશન ઓફ હેલ્થ સર્વિસીસ. કમિટી ઓન ઇન્ટિગ્રેશન ઓફ હેલ્થ સર્વિસીસ. શું સ્ટડી કર્યું એમણે? તો કે હેલ્થ સર્વિસીસના પ્રોબ્લેમ સ્ટડી કર્યા, એની કન્ડિશન સ્ટડી કરી અને પ્રાઇવેટ પ્રેક્ટિસ બંધ કરાવવા માટે રેકમેન્ડેશન કર્યું. રેકમેન્ડેશન્સ યુનિફાઈડ કેડર, સિનિયોરિટી, રેકગ્નિશન એટલે કે એક્સ્ટ્રા ક્વોલિફિકેશન માટે, ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક, સ્પેશિયલ પેમેન્ટ એટલે કે ઇન્સેન્ટિવ્સ, એન્ડ કોઈ પ્રાઇવેટ પ્રેક્ટિસ હોવી જોઈએ નહીં. ઓકે, આટલા એમના શું હતા? રેકમેન્ડેશન્સ. નેક્સ્ટ વન ઇઝ કરતાર સિંઘ કમિટી. નેક્સ્ટ કઈ છે? જંગલવાલા કમિટી. ક્લિયર થઈ ગયું બધાને? યસ, કોઈ ડાઉટ છે? ઓકે, આમાંથી કયા ક્વેશ્ચન્સ હોય એના મોક ટેસ્ટ પણ તમને મળશે.
એટલે તમને ખ્યાલ આવી જાય કે કમિટીઝમાંથી કેવા કેવા ટાઈપના ક્વેશ્ચન્સ આવી શકે. ઓકે, એટલે મોક ટેસ્ટમાં તમને ઇઝીલી ખબર પડી જશે કે આ ટાઈપના ક્વેશ્ચન્સ હોય અને આપણે કઈ રીતે આન્સર આપવાના હોય. ચલો કમેન્ટ લખો. કમેન્ટ નથી લખતા તમે લોકો. નેક્સ્ટ કમિટી ઇઝ કરતાર સિંઘ કમિટી. નેક્સ્ટ કમિટી કઈ છે? કરતાર સિંઘ કમિટી. શું છે તો કે 19 નીડ ટુ રિડ્યુસ પોપ્યુલેશન ઓર એરિયા કવર્ડ બાય ઈચ વર્કર. શું કીધું કે જે આપણે હેલ્થ વર્કર્સ જે પોપ્યુલેશન કવર કરે છે ને એ પોપ્યુલેશન વધારે પડતી હોય છે, જેથી કરીને એ લોકો પ્રોપર અટેન્શન પોપ્યુલેશનને આપી શકતા નથી. ક્યારે રચના કરવામાં આવી? 1972માં. ક્યારે રચના કરવામાં આવી? 1972માં. બીજું નામ શું છે આનું તો કે મલ્ટીપર્પઝ વર્કર્સ અંડર હેલ્થ એન્ડ ફેમિલી પ્લાનિંગ. ઓકે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ અંડર હેલ્થ એન્ડ પ્લાનિંગ. એ ખાસ યાદ રાખજો. પેલું શું હતું? કમિટી ઓન હેલ્થ ઇન્ટિગ્રેશન. શેનું? જંગલવાલાનું. આનું શું છે તો કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અંડર હેલ્થ એન્ડ પ્લાનિંગ. આ એનું બીજું નામ આપણે કહી શકીએ. ઓકે, સો રિપોર્ટ ક્યારે સબમિટ થયો? 1973માં. રિપોર્ટ ક્યારે સબમિટ થયો? 1973માં. રેકમેન્ડેશન્સ કયા કયા? કરતાર સિંઘ કમિટીના. ઓકે, ક્યારે આપવામાં આવી તો કે 1972માં. રિપોર્ટ આવ્યો 1973માં. બીજું નામ શું છે તો કે કમિટી ઓન મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ અંડર હેલ્થ એન્ડ ફેમિલી પ્લાનિંગ. રેકમેન્ડેશન્સ કયા કયા હતા તો કે ANM રિપ્લેસ્ડ બાય FHW. FHW એટલે કે ફિમેલ હેલ્થ વર્કર્સ. BHW મેલેરિયા વર્ક વેક્સિનેશન રિપ્લેસ્ડ બાય MHW એટલે કે મલ્ટી. એમણે શું કીધું? એમ કમિટીનું બીજું નામ શું છે? મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અંડર હેલ્થ એન્ડ પ્લાનિંગ. એટલે એમણે કીધું કે એક MPHW. ઓકે, MPHW જેવી એક કેડર ઊભી કરો એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. મલ્ટીપર્પઝ એટલે એ નામ જ સજેસ્ટ કરે છે કે ઘણા બધા એ કામ કરી શકે. ઓકે, એટલે એમણે એ કીધું કે જે મેલેરિયા વર્ક વેક્સિનેશન એ બધું જે છે, ઓકે, જે BHW કરે છે એને રિપ્લેસ કરો અને એ કામ કોણ કરશે? MPHW કરશે. કોણ કરશે? MPHW એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એ એનું કામ કરશે. મલ્ટીપર્પઝ એટલે બધા જ કામ કરશે. મેલેરિયાનું પણ કામ કરશે, વેક્સિનેશનનું પણ કામ કરશે. રાઈટ. એના પછી હતું કે LHV FH સુપર ફેમિલી હેલ્થ સુપરવાઇઝર. ઓકે, જે લેડી હેલ્થ વિઝિટર છે, ઓકે, એ શું કરશે? જે FH સુપરવાઇઝરનું કામ કરશે. એને એનાથી રિપ્લેસ કરો. હવે આપણે પાછા ક્રાઇટેરિયા થોડા ચેન્જ કર્યા. 1 PHC તો કે 50,000. પહેલાં શું ચાલતું હતું? આપણે 40,000. શું ચાલતું હતું અત્યાર સુધી? 40,000 માટે એક PHCની રચના હોવી જોઈએ. હવે આપણે કીધું કે એક PHC 50,000ની વસ્તી માટે કરો. એક PHCની અંડરમાં કેટલા સબ સેન્ટર હશે તો કે 16 સબ હેલ્થ સેન્ટર. કેટલા હશે? 16. એક સબ સેન્ટરમાં કેટલો સ્ટાફ હશે તો કે 1 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એન્ડ 1 ફિમેલ હેલ્થ વર્કર. ઓકે, 2 સ્ટાફ હશે ત્યાં. 1 મેલ સુપરવાઇઝર કેટલા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે? 4. 1 ફિમેલ સુપરવાઇઝર 4 ફિમેલ હેલ્થ વર્કર્સ માટે. અને ડૉક્ટર્સ આ બધાનું સુપરવાઇઝ કરશે. કોણ ઇન્ચાર્જ રહેશે? ડૉક્ટર. કોણ ઇન્ચાર્જ રહેશે? ડૉક્ટર વિલ બી ઇન્ચાર્જ ઓફ ઓલ ધીસ. ઓકે, એટલે આ કઈ છે? કરતાર સિંઘ કમિટી. ક્યારે રચના કરવામાં આવી તો કે 1972માં રચના કરવામાં આવી. એમણે થોડી કામગીરી અને પોસ્ટમાં ચેન્જીસ કરવાની ભલામણ કરી. ઓકે, રિપોર્ટ આવ્યો તો 1973માં. કયા રેકમેન્ડેશન્સ આપ્યા તો કે ANM વિલ બી રિપ્લેસ્ડ બાય FHW ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ હોવી જોઈએ. જે જનરલ કામગીરી છે, ઓકે, BHWની જગ્યાએ કોને આપી દો? MHW ને, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને બધી જનરલ કામગીરી આપી દો. લેડી હેલ્થ વિઝિટર્સ છે હવે સુપરવાઇઝરનું કામ કરશે. એમણે બદલી નાખ્યું. 1 PHC કેટલી વસ્તી માટે તો કે 50,000ની વસ્તી માટે શું છે? એક PHC રાખો અને એક PHCની અંડરમાં 16 સબ સેન્ટર હશે.
એ સબ સેન્ટર પર સ્ટાફ કયો કયો હશે તો કે 1 MHW એન્ડ 1 FHW, એટલે કે એક 1 મેલ હેલ્થ વર્કર એન્ડ 1 ફિમેલ હેલ્થ વર્કર. 1 મેલ સુપરવાઇઝર ફોર 4 MHWs, મેલ હેલ્થ વર્કર્સ છે એના માટે 4 માટે એક સુપરવાઇઝર, સેમ એ જ રીતે ફિમેલ હેલ્થ વર્કર્સ જે 4 છે એના માટે 1 સુપરવાઇઝર, અને ડૉક્ટર એ બધાને સુપરવાઇઝ કરશે. ખ્યાલ આવી ગયો બધાને? ક્લિયર થઈ ગયું બધાને? યસ. કમેન્ટ લખો એટલે મને ખ્યાલ આવે. ચલો નેક્સ્ટ આપણે જઈએ શ્રીવાસ્તવ કમિટી. ઓકે, સ્પેલિંગ મિસ્ટેક છે. નેક્સ્ટ કઈ છે? શ્રીવાસ્તવ કમિટી. ચલો, શ્રીવાસ્તવ કમિટી 1974 ક્યારે આવી? 1974 શ્રીવાસ્તવ કમિટી અંડર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી પ્લાનિંગ. આનું પણ બીજું નામ છે, શું છે તો કે મેડિકલ એજ્યુકેશન એન્ડ સપોર્ટ મેન પાવર. કયું બીજું નામ છે? મેડિકલ કમિટી ઓન મેડિકલ એજ્યુકેશન એન્ડ સપોર્ટ મેન પાવર. રિપોર્ટ ક્યારે સબમિટ થયો હતો? 1975માં. ઓકે, રચના કરવામાં આવી હતી 1974માં, રિપોર્ટ સબમિટ થયો હતો 1975માં. શું બીજું નામ છે? મેડિકલ એજ્યુકેશન એન્ડ સપોર્ટ મેન પાવર. શું બીજું નામ છે? મેડિકલ એજ્યુકેશન એન્ડ સપોર્ટ મેન પાવર. રેકમેન્ડેશન્સ કયા કયા આપ્યા તો કે VHGની રચના કરો. કોની? VHGની, એટલે કે વિલેજ હેલ્થ ગાઈડ. ઓકે, મેઇન એમણે ફોકસ કર્યું વિલેજીસ પર કે જે વિલેજ હેલ્થ કમિટીઝ છે એમાં એક વિલેજ હેલ્થ ગાઈડની રચના કરો કે જે કમ્પ્લીટ બધું હેલ્થ રિલેટેડ માર્ગદર્શન કમ્યુનિટીને પ્રોવાઈડ કરે. હેલ્થ આસિસ્ટન્ટની રચના કરો એન્ડ મેડિકલ એન્ડ હેલ્થ એજ્યુકેશન કમિશનની રચના કરો. શેની? મેડિકલ હેલ્થ એન્ડ એજ્યુકેશન કમિશનની રચના કરો કે જેથી કરીને એના ક્રાઇટેરિયાઝ, એના સ્ટાન્ડર્ડ્સ, એના સિલેબસમાં શું ઇન્ક્લુડ હોવું જોઈએ એ બધું એમાં એ લોકો ઇન્ક્લુડ કરે. ઓકે, દેટ ઇઝ વાય એને આપણે કહીએ છીએ મેડિકલ એજ્યુકેશન એન્ડ સપોર્ટ મેન પાવર, એટલે કે મેન પાવરને સપોર્ટ કરવાનો છે, મેન પાવર પ્રોપર પ્રોવાઈડ કરવાનો છે. ક્લિયર થઈ ગયું? ધીસ ઇઝ શ્રીવાસ્તવ કમિટી. ક્યારે આવી તો કે 1974માં. ક્યારે આવી? 1974માં આવી, અંડર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તો ક્લિયર જ છે, રિપોર્ટ સબમિટ થયો 1975માં. વોટ ઇઝ અધર નેમ તો કે કમિટી ઓન મેડિકલ એજ્યુકેશન એન્ડ સપોર્ટ મેન પાવર. કમિટી ઓન મેડિકલ એજ્યુકેશન એન્ડ સપોર્ટ મેન પાવર. રેકમેન્ડેશન્સ કયા કયા આપ્યા તો આ ખાસ યાદ રાખવાનું. VHGનું રેકમેન્ડેશન્સ કઈ કમિટીમાં આપવામાં આવ્યું હતું? શ્રીવાસ્તવ કમિટીમાં આપવામાં આવ્યું હતું. હેલ્થ આસિસ્ટન્ટની રચના કરો એ પણ શ્રીવાસ્તવ કમિટીમાં, અને મેડિકલ એન્ડ હેલ્થ એજ્યુકેશન કમિશનની રચના કરો એનું પણ શેમાં આપવામાં આવ્યું? શ્રીવાસ્તવ કમિટીમાં રેકમેન્ડેશન્સ આપવામાં આવ્યું. ખ્યાલ આવ્યો બધાને? યસ એવરીવન? કમિટીઝ યાદ રહેશે? યસ, કમેન્ટ લખો. કમેન્ટ નથી લખતા તમે લોકો, બહુ ઓછી લખો છો. યસ, ક્લિયર થઈ ગયું બધાને? બધી કમિટી યાદ રહેશે? નેક્સ્ટ ટાઈમ જ્યારે હું લેક્ચર લઈશ ત્યારે કોઈ પણને પૂછીશ કે વેન ઇટ વોઝ ફોર્મ્યુલેટેડ, વોટ ઇઝ ધ અધર નેમ ઓફ મુદલિયાર કમિટી, વોટ ઇઝ ધ અધર નેમ ઓફ કરતાર સિંઘ કમિટી. ઓકે, એટલે બધાને ક્લિયર હોવું જોઈએ. અને જે બુલેટ પોઈન્ટ્સ નોટ ડાઉન કર્યા છે એ ખાસ લેક્ચર પતે. બુલેટ પોઈન્ટ એટલે કેવું નોટ ડાઉન કરવાનું? એકદમ નાનું નાનું, જે રીતે તમને યાદ રહે. ઓકે, એટલે જ્યારે તમે એક્ઝામના આગલા 2-3 દિવસમાં રિફર કરો ત્યારે એ નોટ રિફર કરો તો તમને ઇઝીલી યાદ આવી જાય. એ રીતે એકદમ નાના પોઈન્ટ્સમાં, મોટું મોટું ડિસ્ક્રિપ્ટિવ નહીં લખવાનું, એકદમ નાના નાના બુલેટ પોઈન્ટ્સ લખવાના કે જે આપણને ઇઝીલી યાદ રહી જાય. ઓકે, એટલે એ રીતે નોટ ડાઉન કરવાનું, અને લેક્ચર પતે ત્યારે ફરી એકવાર ગો થ્રુ કરી લેવાનું એટલે આપણને યાદ આવી જાય.
અને એ માઇન્ડમાં ફિક્સ થઈ જાય. ઓકે, 2 કે 3 1-2 વાર તો હું બોલી જાઉં, બીજી વાર તમે ગો થ્રુ કરો એટલે તમને યાદ રહી જાય, રાઈટ. એટલે ખાસ લેક્ચર પતે પછી તમારે ખાસ ગો થ્રુ કરી લેવાનું, જેથી કરીને તમને ફિક્સ થઈ જાય અને એક્ઝામમાં ઇઝીલી તમે રેકગ્નાઇઝ કરી શકો, ઓકે, યાદ કરી શકો. ઓકે, ક્લિયર થઈ ગયું બધાને? ચલો આગળ વધીએ 5 યર પ્લાન્સ પર. ઓકે, આગળ વધીએ 5 યર પ્લાન્સ પર. 5 યર પ્લાન્સમાં બેઝિકલી જે પણ ક્વેશ્ચન આવશે રિસેન્ટ 5 યર રિલેટેડ આવશે, એટલે આપણે એના ઉપર વધારે ધ્યાન આપીશું. ઓકે, જેટલા પણ 5 યર પ્લાન્સ છે આપણે બધાને ડિટેલમાં નહીં, એમાંથી જે પણ ઇમ્પોર્ટન્ટ 2-3 આસ્પેક્ટ છે એ જ જોવાની કે જે એક્ઝામ ઓરિએન્ટેડ હોય છે, બીજું આપણે જોવાનું નથી. ચલો 5 યર પ્લાન્સ તમને ખબર જ હશે. ઓકે, તમે સાંભળ્યું હશે ફર્સ્ટ 5 યર પ્લાન, સેકન્ડ 5 યર પ્લાન, થર્ડ 5 યર પ્લાન. ઓકે, તો આ 5 યર પ્લાન્સની રચના કરવા પાછળનું રીઝન શું હતું? વોટ વોઝ ધ રીઝન ફોર ફોર્મ્યુલેટિંગ 5 યર પ્લાન્સ? તો એમાંથી કોઈ પણ રિલેટેડ, એના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ હોય, સો ધીસ ઇઝ યોર આન્સર. કેમ રચના કરવામાં આવી હતી? ફર્સ્ટ રીઝન વોઝ પોવર્ટી. શું હતું? એટ દેટ ટાઈમ 5 યર પ્લાન્સની રચના ક્યારે કરવામાં આવી? આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, તરત. ઓકે, જેવું આપણું ઇન્ડિપેન્ડન્સ અચીવ કર્યું આપણે, અને તરત જ 5 યર પ્લાન્સનું રચના કરવામાં આવી હતી. ઓકે, તો ત્યારે આપણને ખબર જ છે ફર્સ્ટ વિશિયસ સાયકલ ઓફ પોવર્ટી. પોવર્ટી વોઝ એક્સ્ટ્રીમ, એટલે એ પોવર્ટીને કંટ્રોલ કરવી, એને ઇમ્પ્રૂવ કરવું ખાસ જરૂરી હતું. તો ફર્સ્ટ રીઝન વોઝ પોવર્ટી. સેકન્ડ વોઝ ફોરેન ટ્રેડ. સેકન્ડ રીઝન વોઝ ફોરેન ટ્રેડ, એટલે એ વખતે જ્યારે બ્રિટિશ ગવર્મેન્ટ રૂલ કરતી હતી ત્યારે લોકો પર શું છે કે બહારનું માલની લે વેચ ને બધું થોડું કલ્ચર વધારે હતું, તો એ કલ્ચરને પણ ઓછું કરવું જરૂરી હતું કે જેથી કરીને આપણે ઇન્ડિયાની આર્થિક સ્થિતિને ઇમ્પ્રૂવ કરી શકીએ. ઓકે, એટલે ફોરેન ટ્રેડ એ પણ જરૂરી હતો. નીડ ફોર રેપિડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. ઓકે, ફોરેન કલ્ચરને ઓછું કરીને, એટલે કે જે બહારની કન્ટ્રીમાંથી સામાન આવતો હતો, લે વેચ થતી હતી, એનું જે ઇન્ફ્લુઅન્સ હતું એને ઓછું કઈ રીતે કરી શકાય? તો કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનને ડેવલપ કરીને, કે ઇન્ડિયામાં જ આપણે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનને પ્રમોટ કરીએ તો ડેફિનેટલી ઇન્ડિયાની આર્થિક સ્થિતિ સમૃદ્ધ થઈ જશે. પોપ્યુલેશન પ્રેશર, વસ્તી વધારો તો પહેલેથી રહ્યો છે ને આજે પણ છે. ઓકે, તો એ વખતે પણ પોપ્યુલેશન એક્સપ્લોઝન હતું, એને કંટ્રોલ કરવો પણ જરૂરી હતો. ડેવલપમેન્ટ ઓફ નેચરલ રિસોર્સિસ એન્ડ માર્કેટ ઇમ્પરફેક્શન્સ. તો આ બધા રીઝન્સના લીધે મોટિવેશન મળ્યું હતું કે 5 યર પ્લાન્સ. 5 યર પ્લાન્સની રચના કેમ કરવી જરૂર હતી? એ કહેવાય છે શોર્ટ ટર્મ ગોલ્સ. શું કહેવાય છે? શોર્ટ ટર્મ ગોલ્સ. એટલે હું કહું કે મારે આ ગોલ અચીવ કરવો છે, તો એને અચીવ કરતાં કરતાં 20 વર્ષ થાય, તો 20 વર્ષનું પ્લાનિંગ આપણે ના બનાવી શકીએ. ઓકે, કેમ? કારણ કે ઇટ વિલ લુક લાઇક ઇમ્પોસિબલ, કે નહીં થઈ શકે. પણ આપણે એને નાના નાના શોર્ટ ટર્મ ગોલ્સમાં ડિવાઈડ કરી દઈએ તો આપણે એ ટાર્ગેટને અચીવ કરી લઈશું. ઓકે, એટલે એ રીઝન હતું કે આપણા જે પણ ગોલ્સ છે એને 5 યર્સમાં ડિવાઈડ કરી દો, કે 5 વર્ષ સુધી આટલું, પછી આટલું અચીવ કરીશું, એના 5 વર્ષ પછી આટલું અચીવ કરીશું, એના 5 વર્ષ પછી આટલું અચીવ કરીશું. એમ કરતાં કરતાં આપણો જે મેઇન ગોલ છે આપણે એને અચીવ કરી લઈશું. સો ધીસ વોઝ ધ રીઝન કે આપણે નાના નાના શોર્ટ ટર્મ ગોલમાં ડિવાઈડ કરવું હતું. દેટ ઇઝ વાય 5 યર પ્લાન્સ વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ. ક્લિયર થઈ ગયું બધાને? ઓકે, સો ધીસ વેર ધ રીઝન્સ વાય 5 યર પ્લાન્સ વોઝ ઇન્ટ્રોડ્યુસ. કયું હતું? મેઇન પહેલાં તો પોવર્ટી, સેકન્ડ વન ફોરેન ટ્રેડ, થર્ડ વન ટુ ડેવલપ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ફોર્થ વન પોપ્યુલેશન એક્સપ્લોઝન. યાદ જ હોય બધાને. ઓકે, ઇન્ડિયામાં જ નેચરલ રિસોર્સિસ મેક્સિમમ કયા કયા આપણે ડેવલપ કરી શકીએ, એન્ડ માર્કેટ ઇમ્પરફેક્શન્સ. તો આ બધાને લીધે આપણે 5 યર પ્લાન્સની રચના કરવી જરૂરી બની ગઈ, અને એના પછી 5 યર પ્લાન્સની રચના કરવામાં આવી. ક્લિયર બધાને? યસ એવરીવન, કમેન્ટ લખો. ચલો, ઓકે, સો એના પછી એક વચ્ચે કહેવાય બુલેટ પોઈન્ટમાં ખાસ નોટ ડાઉન કરી લેજો. ઇન 1952, ક્યારે? 1952માં શેની રચના કરવામાં આવી? કમ્યુનિટી પ્રોગ્રામની. ફોર વોટ રીઝન? તો કે પ્રમોટ બેટર લિવિંગ
ઓફ હોલ કમ્યુનિટી વિથ એક્ટિવ પાર્ટિસિપેશન ઓફ કમ્યુનિટી. ઓકે, એટલે આટલું જ યાદ રાખવાનું છે, એમાં બીજું કંઈ જ નહીં. શું છે? કમ્યુનિટી પ્રોગ્રામ ક્યારે એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો? તો કે 1952માં. ક્યારે? 1952માં સ્ટાર્ટ કરવામાં આવ્યો. કયા રીઝનથી? તો કે જે કમ્યુનિટીનું લિવિંગ છે, સ્ટાન્ડર્ડ્સ ઓફ લિવિંગ, એને ઇમ્પ્રૂવ કરાવી શકીએ. કઈ રીતે? તો કે એમને જ આપણે હેલ્થ સર્વિસીસમાં ઇન્ક્લુડ કરીને, ઇન્વોલ્વ કરીને એમના હેલ્થ સ્ટાન્ડર્ડ્સને આપણે ઇમ્પ્રૂવ કરાવવાના છે. ઓકે, સો ક્યારે બનાવવામાં આવ્યો તો કમ્યુનિટી પ્રોગ્રામ? ખાસ યાદ રાખજો, કમ્યુનિટી પ્રોગ્રામ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન 1952. શું રીઝન હતું? તો કે પ્રમોટ બેટર લિવિંગ ઓફ હોલ કમ્યુનિટી. આખી કમ્યુનિટીનું સ્ટાન્ડર્ડ્સ ઓફ લિવિંગને પ્રમોટ કરવાનું છે. કઈ રીતે? તો કે એમનું એક્ટિવ પાર્ટિસિપેશન કરાવીને, એમનું એક્ટિવ પાર્ટિસિપેશન કરાવીને. ક્લિયર? ઓકે, કમ્યુનિટી પ્રોગ્રામ 1952 શેના માટે? તો કે કમ્યુનિટીના લિવિંગ સ્ટાન્ડર્ડ્સને ઇમ્પ્રૂવ કરવા માટે. કઈ રીતે? તો કે એમના એક્ટિવ પાર્ટિસિપેશનથી. આટલું જ યાદ રાખવાનું છે, બીજું એ પ્રોગ્રામમાં આપણે ડિટેલમાં કંઈ જોવાનું નથી. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. ક્લિયર થાય છે બધાને? માય લેંગ્વેજ ઇઝ કમ્ફર્ટેબલ ટુ યુ? આજે ફર્સ્ટ લેક્ચર છે એટલે ખાસ પૂછું છું, પછી ક્યારે નહીં પૂછું, પછી તમે કહેશો તો પણ નહીં પૂછું. આજે ફર્સ્ટ લેક્ચર છે, ફર્સ્ટ લેક્ચર છે, દેટ ઇઝ વાય આઈ એમ આસ્કિંગ. ઓકે, કે માય લેંગ્વેજ ઇઝ કમ્ફર્ટેબલ, સ્પીડ ઇઝ કમ્ફર્ટેબલ ટુ યુ, કે બહુ ફાસ્ટ લાગે છે, એવું કંઈ લાગે છે તમને તો જણાવી શકો તમે. આપણે 5 મિનિટ્સમાં લેક્ચર એન્ડ કરીએ છીએ. ઓકે, સો દેટ ઇઝ વાય યુ, ઇફ યુ વોન્ટ ટુ ગીવ એની સજેશન કે મેડમ આ રીતે નહીં, આમ ફાવે છે, લેંગ્વેજ તમે મોસ્ટ પ્રોબેબલી ગુજરાતી રાખી છે મેક્સિમમ, કે જેથી કરીને તમે ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ કરી શકો અને એક્ઝામમાં યાદ કરી શકો. રાઈટ, એટલે મેં ગુજરાતી જ રાખી છે, કારણ કે મને પહેલાં જ જણાવ્યું કે ગુજરાતી રાખો મેડમ. ઓકે, એટલે બીજું બોલો. ઇઝ ઇટ કમ્ફર્ટેબલ, યુઝફુલ ટુ યુ? તમને કમ્ફર્ટેબલ લાગે છે લેંગ્વેજ? આમાં કંઈ ચેન્જ કરવાની જરૂર છે? સ્પીડ ઇઝ ઓકે વિથ યુ? વિપુલ, નૈના, માનસી, મેઘલ, અજય, કમેન્ટ લખો. કમેન્ટ નથી લખતા, થોડી ફાસ્ટ લાગે છે. ઓકે, ચલો એના ઉપર આપણે કંટ્રોલ કરી દઈશું. ઓકે વિપુલ. બીજા? મેઘલ, માનસી, અજય. ઓકે વિપુલ, તમને ક્યાંય પણ ના સમજાય તો યુ કેન ડેફિનેટલી આસ્ક. ઓકે, તમને એવું લાગ્યું હોય કે મેડમ આ તો બહુ ફાસ્ટ જતું રહ્યું, નહીં ખબર પડી, તો યુ કેન ડેફિનેટલી આસ્ક વિધાઉટ એની હેઝિટેશન. બીજું કંઈ? કમ્ફર્ટેબલ, હા મેઘલ કમ્ફર્ટેબલ. ઓકે, ચલો દેટ મીન્સ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ. ઓકે, મને તમે અન્ડરસ્ટેન્ડ કરો છો, રાઈટ? એટલે આપણું ટ્યુનિંગ એક બેસી જાય પછી તો વધારે મજા આવશે. જેવું આપણું ટ્યુનિંગ બેસી જશે પછી આપણને ખૂબ મજા આવશે, આપણે અન્ડરસ્ટેન્ડ ઇઝીલી કરી શકીશું અને પછી લેક્ચરમાં પણ બહુ મજા આવશે. ઓકે, એટલે આજે આપણે કમ્યુનિટી જોયું છે, ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટ કર્યું છે, કમ્યુનિટી શું છે, એના પર્પઝ શું છે, ગોલ શું છે, કમ્યુનિટી હેલ્થ નર્સના ફંક્શન શું છે, એનો રોલ શું છે. ઓકે, એના પછી આપણે કમિટીઝ પર જ ગયા. કમિટીઝમાં જેટલું એક્ઝામ ઓરિએન્ટેડ છે એટલું જ જોયું છે. ઓકે, કમ્યુનિટી પ્રોગ્રામ 1952 કેમ ચાલુ કરવામાં આવ્યો, કઈ રીતનો એનો અપ્રોચ હતો, અને એના પછી આપણે 5 યર પ્લાન્સ ડિસ્કસ કરવાના છે. ઓકે, આઈ હોપ તમે બુલેટ પોઈન્ટ્સ નોટ ડાઉન કર્યા હશે. ઓકે, ખાસ એકવાર ગો થ્રુ કરી લેજો લેક્ચર પત્યા પછી. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આનાથી કન્ટિન્યુ કરીશું. ઓકે, એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈએ કે 5 યર પ્લાન્સથી આપણે આગળ વધીશું અને આપણે નેક્સ્ટ ટોપિક પર સ્વિચ ઓન થઈશું. ઓકે એવરીવન? ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. ઓકે, કોઈ ડાઉટ નહીં હોય અને આશા રાખું કે નેક્સ્ટ લેક્ચરમાં સેશન્સ વધારે ઇન્ટરેક્ટિવ હશે. ઓકે, હા, મટીરિયલ હું તમને પ્રોવાઈડ કરીશ. ઓકે, કોણે પૂછ્યું છે? મેઘલ, મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, બીજા કોઈને કોઈ ડાઉટ?
ચલો તો સેશન હવે અહીંયા એન્ડ કરીએ છીએ આપણે. ઓકે એવરીવન, જસ્ટ ગો થ્રુ યોર બુલેટ પોઈન્ટ્સ, માઇન્ડમાં ફિક્સ કરી દેજો. નેક્સ્ટ સેશનમાં હું કોઈને કંઈ પણ પૂછીશ. ઓકે, એટલે નેક્સ્ટ સેશનમાં આપણે મળીએ છીએ. ટિલ દેટ બાય, એન્જોય એન્ડ કીપ રીડિંગ. ઓકે, એન્ડ સ્ટે હોમ, સ્ટે સેફ. ઓકે.